the gorgeous, talented, and ever confident Kumpal Patel. ત્રણ એક એવી ફિલ્ડ છે કે જેમાં તમે ધારો ને એટલા પૈસા કમાઈ શકો: નેતા, વિજેતા અને અભિનેતા. आपकी नजर उठे तो सुबह हो जाए, आपकी नजर झुके तो शाम हो जाए, आप एक बार मुस्कुरा दो तो कत्लेआम हो जाए. તાલીઓ તાલીઓ. કઈ એડવાઇસ તમે જે અપકમિંગ આર્ટિસ્ટ છે એમને આપવા માંગો છો? દલ દલ મેં ગુસ્સે વાલે હો આપ. આ તમે જેટલા પ્રેમથી કહી રહ્યા છો, તમે ગુસ્સો ઘરે એટલો કરો છો કે? કરું છું, ગુસ્સાવાળી છું. 8 ફેબ્રુઆરી રાત્રે 8 વાગે 1 કલાકમાં 5000 રિક્વેસ્ટ ભરાઈ ગઈ હતી. મને ફર્સ્ટ ફિલ્મ મળી લવની ભવાઈ, અને ફર્સ્ટ ટાઈમ મારે મલ્હાર અને પ્રતિકભાઈ સાથે સ્ક્રીન શેર કરવાની હતી. આજે મને ખબર પડી કે જે થાય ને એ કંઈક સારા માટે જ થતું હોય છે. ભલે એ ટાઈમે આપણને એમ થાય કે શીટ, ભગવાને મને બોગસ જિંદગી આપી છે, મારું કશું થવાનું નથી. જે વસ્તુ જે જગ્યા પર આપણે હોઈએ છીએ ને ત્યાંની આપણને કદર જ હોતી. આટલું બિઝી શેડ્યુલ હોવા છતાં પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને કેવી રીતે મેન્ટેન કરો? શું ડિફરન્સ લાગે છે તમને એક હિન્દી ઇન્ડસ્ટ્રી અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી? શો ઓફ છે. તમારી સાથે મેં 2 મિનિટ કામ કર્યું, વાત કરી, સારું સારું, પછી બીજી મિનિટ પછી તમને કોઈ ઓળખ્યું નહીં. એક ડિરેક્ટરે સરસ મજાની વાત કરી હતી કે તારે આ ફિલ્ડમાં આવવું હશે ને તો તારે તારું બોડી ઉતારવું પડશે. મુંબઈમાં પહોંચીને મને સમજાય જ નહીં કે અહીંયા ઘર કેમ આવા છે, આટલા નાના નાના ઘર. રામે 14 વર્ષ વનવાસ ભોગવ્યો, ત્યારે એ રાજા બન્યા. એમ આપણે તો ભાઈ માણસો છીએ, લોકલ. આપણા પાસે તો જે છે આપણે શીખી શીખીને ઘસી ઘસીને આગળ વધવાનું. Welcome to the Dhruv Patel Show. You're rocking with the best. નમસ્કાર. આજના ટોક શોમાં અમારી સાથે છે એક એવી પર્સનાલિટી જે સ્ક્રીન પર આવે એટલે ચાર્મ, એલિગન્સ અને ટેલેન્ટ ત્રણેય એક સાથે ઝળહળતું જોવા મળે. ગુજરાતની ખૂબ જ ગ્રેસફુલ અને વર્સિટાઇલ એક્ટ્રેસ, જેમણે પોતાની મહેનત, અભિનય અને નેચરલ પ્રેઝન્સથી ફિલ્મ અને એન્ટરટેનમેન્ટ જગતમાં એક અનોખી ઓળખ બનાવી છે. મહેસાણાથી અને મોડલિંગથી શરૂ થયેલ તેમનો સફર આજે પ્રેરણા, મહેનત અને સફળતાનું એક સુંદર ઉદાહરણ છે. સ્ક્રીન પર તેમની સિમ્પ્લિસિટી હોય કે બોલ્ડનેસ, બંને દર્શકોના દિલમાં સીધું ઘર બનાવી લે છે. અને મારી નજરમાં તો કુંપલ પટેલ એટલે ગ્રેસ પ્લસ ટેલેન્ટ પ્લસ બ્યુટી પ્લસ હાર્ડવર્કનો પરફેક્ટ કોમ્બિનેશન છે. સો લેટ્સ વેલકમ ધી ગોર્જિયસ, ટેલેન્ટેડ એન્ડ એવર કોન્ફિડન્ટ કુંપલ પટેલ. વેલકમ ટુ ધી ધ્રુવ પટેલ શો. થેન્ક યુ સો મચ. આમ એટલી સરસ સરસ વાતો કરી મારા વિશે, મજા પડી ગઈ. મને લાગ્યું કે થોડું ઓછું લખવું તો મારે બહુ જ હતું, અરે અરે પણ અરે, પહેલી વાર આટલું બધું સાંભળ્યું કોઈના મોઢેથી, એટલે મજા પડી. બીજું પણ મેં કંઈક લખ્યું છે તમારા માટે. અરે વાહ, થઈ જાય તો आपकी नजर उठे तो सुबह हो जाए, વાહ. आपकी नजर उठे तो सुबह हो जाए, आपकी नजर झुके तो शाम हो जाए, आप एक बार मुस्कुरा दो तो कत्लेआम हो जाए. વાહ 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 વાહ, તાલીઓ તાલીઓ. નાઇસ. તમે અહીંયા આયા એના માટે મારે દિલથી તમારું થેન્ક યુ કહેવું પડે. અરે ક્યાં, મતલબ પહેલી તો એક વસ્તુ કે તમને ખબર નહીં હોય, હું એક વાત કરવા માંગુ છું. તમારામાં અને મારામાં, અમારા બંનેમાં એક સમાનતા છે. એ કદાચ જે હું આપણા પ્રેક્ષકોને કહી રહી છું, આ શોમાં આવવાનું મારું કારણ એક જ હતું કે ધ્રુવમાં અને મારામાં અમે બંને એક જ ટાઉનથી બિલોંગ કરીએ છીએ. જે મહેસાણા જિલ્લામાં એક વિજાપુર તાલુકો કરીને વિજાપુર ગામ છે, એ ગામથી અમે બંને બિલોંગ કરીએ છીએ.
મને થોડા ટાઈમ પહેલાં ખબર પડી હતી કે આપણે બંને એક જ ફિલ્ડમાં છીએ. તો સૌથી પહેલાં તો સાંભળીને બહુ જ આમ ખુશી ફીલ થઈ કે આપણા ગામથી કોઈ આપણે જ્યાં કામ કરીએ છીએ ત્યાં આપણને કોઈ જોવા મળે, એટલે અંદરથી એટલી ખુશી ફીલ થાય પહેલાં તો કે હાશ ચલો કોઈ છે આપણું. નાઇસ. એટલે એક તમને પ્રશ્ન પૂછવો છે Okay. કે આપણે બંને એક જ ગામના છીએ બરાબર, વિજાપુરના. હા. તો પછી આપણે વિજાપુરની ભાષામાં વાત કરવી જોઈએ કે આપણે જે ફિલ્ડમાં છીએ એ ભાષામાં વાત કરવી જોઈએ? તમે જેમ કહો એમ. હું તો હવે મને બહુ જ મજા આવે છે વિજાપુર આપણી મહેસાણી ભાષામાં વાત કરવામાં. તો આપણે એવી રીતે સ્ટાર્ટ કરી શકીએ. બરાબર ને? હા. કે- અને બીજી વસ્તુ Okay. કે મને તો વિજાપુરમાં વાત કરવી બહુ જ ગમે છે, પણ ભૂલથી હું આમ પેલું શુદ્ધ ગુજરાતી સ્ટાર્ટ કરી દઉં તો મને રોકી દેજો. ઓકે, બરાબર ને? વાંધો નહીં. યસ. પણ હું વધારે મહેસાણી બોલવાનું ચાલુ કરી દઉં તો તમે મને રોકી દેજો કે હા બહુ ના થઈ બોલો, ગયું. મહેસાણી જ બોલો ને મારે પણ મહેસાણી જ આસ્તો બોલવું છે. Nice. કે કેવું બધે જ્યાં જઈએ ત્યાં મસ્ત શુદ્ધ ગુજરાતી બોલ 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 કરીએ, પણ જ્યાંથી આપણે છીએ એ ભાષા આજે મારે બોલવી છે. Nice, nice. તો મારો છે ને પહેલો પ્રશ્ન તમને એ છે કે આ જર્નીની શરૂઆત એટલે આ સફરની શરૂઆત તમે કેમની કરી? એકચ્યુઅલી સાચું કહું ને તો આની કોઈ જ વ્યાખ્યા નહીં મારી જોડે. મને ખબર જ ના પડી કે આ ક્યાંથી મેં ચાલુ કરી દીધું, પણ એટલી ખબર પડી કે જે રીતે લાઈફ આપણી જે જર્ની મને ભગવાન કે મારું ફેમિલી કે ગોડ જેમ મને લઈ ગયું એ રીતે હું ચાલતી ગઈ, અને ક્યાંથી જર્નીની શરૂઆત થઈ ગઈ એ સહેજ પણ ખબર ના પડી. બટ આ જર્ની બહુ જ સરસ રીતે હું મજા કરી રહી છું. મને એમ થઈ રહ્યું છે કે આ હું જે કરી રહી છું ને એ દિલથી કરી રહી છું. એટલે અને કહેવાય ને કે જે બધું થાય એ સારા માટે થાય, એટલે આ બધું જ સારા માટે થઈ રહ્યું છે. અને નોટ ઓનલી મી, મારો પરિવાર, મારા ફ્રેન્ડ, ફેમિલી બધા એટલા જ ખુશ છે કે આ ફિલ્ડમાં હું આવી અને જે હું કામ કરી રહી છું. કેમ કે તમને ખબર જ હશે કે આપણા વિજાપુરમાંથી આ જગ્યા પર આવવું અને બહુ જ. આટલે સુધી પહોંચવું, હા, સાચી વસ્તુ છે. એટલે આમ સપનાઓમાં જ બધું જોયું હતું મેં કે પહોંચી શકીશ કે હું નહીં પહોંચી શકું. બહુ બધા પ્રોબ્લેમ્સ આવ્યા બધા, ખબર નહીં શું થશે, પણ લોકો શું કહેશે, ફેમિલીમાં લોકોને કેટલું પ્રેશર આવશે, એટલે બસ આ બધું થયું અને આજે પહોંચે છીએ આટલે આપણે. બહુ આજે મને પહેલી વાર એક ગૌરવ થયું મારી ભાષા ઉપર, મારા ટાઉન ઉપર. પહેલા તો જે વસ્તુ જે જગ્યા પર આપણે હોઈએ છીએ ને ત્યાંની આપણને કદર જ હોતી નથી, પણ આ પ્લેસ પરથી જમ્પ કરીને આપણે આ પ્લેસ પર જઈએ ને ત્યારે આપણને આ જગ્યાનો અહેસાસ આપણને ખબર પડે છે કે ઓ આ જગ્યા તો મારા માટે એટલી જ ઇમ્પોર્ટન્ટ હતી. એટલે આ વસ્તુ મને ભાષા માટે ફીલ થઈ કે જ્યારે હું વિજાપુરમાં હતી ત્યારે કેવું આપણે હુસલી ચો જઈતી હેડ ન આમ હોય મગજમારી કર્યા વગર આવું બધું આપણે બોલતા હોઈએ. પછી આપણે કોલેજમાં જઈએ એટલે કેમ છો, શું કરો છો, આવું બધું આપણે બોલીએ. અને કેવું કે આપણી ભાષા આવી જાય ને વચ્ચે એટલે આપણને આમ થોડી શરમ આવે કે શેટ કોઈ મને જજ કરી લેશે કે આ તો ભાઈ ટિપિકલ ગોમડાની છે, અને આવું બધું થયું. પછી આપણે ત્યાંથી ગઈ હું મુંબઈ, એટલે મુંબઈમાં તો પાછું હિન્દી આવી ગયું, ગુજરાતી એ સાઈડમાં, એટલે ત્યારે તો એમ થવા લાગ્યું કે મારે છે ને કોઈને કહેવું જ નથી કે હું ગુજરાતી છું. હું એમ જ કહેતી હતી બધાને કે હું મુંબઈથી જ છું અને હું ગુજરાતથી છું જ નહીં. પણ જેમ જેમ હું આગળ વધતી ગઈ, લોકો સાથે વાત કરતી ગઈ અને મહત્વ સમજતી ગઈ કે આપણી ગુજરાતી ભાષાનું કેટલું મહત્વ છે, ગુજરાતી લોકોનું કેટલું મહત્વ છે, આપણી જોડે શું છે, કેટલું ટેલેન્ટ છે, કેટલા બિઝનેસ માઇન્ડ છે, આ બધી વસ્તુઓની મને ખબર પડતી ગઈ. એટલે પછી એ મને સમજાયું. પણ પહેલા તો ખબર જ ના પડી કે જે છે એ ગમતું જ નહોતું. આપણે આજે મને લાગે છે કે જે ઓરિજિનલ વોકલ ફોર લોકલ કહેવાય એ આપણે આજે પ્રમોટ કરી રહ્યા છે. પોતાની ભાષા, પોતાની ભાષાનું ગર્વ હોવું જ જોઈએ.
કેમ નહીં? એટલે મને તો બહુ લોકો કહેતા કે તારા તો બોલવાનું જ નહીં ભાષામાં. કઈ આપણી વિજાપુરની આપણી- ભાષા? એટલે હું બહુ ટ્રાય કરતો પણ આજે તમે એટલે મને આપણું ફેમિલી જ કહેતું હોય કે વિજાપુરની ભાષા નહીં બોલવાની. કે ના એ એવું કે તું આટલું બધું ભણ્યો આટલું બધું કર્યું પણ કે માણસ તો તું દેશી જ રહ્યો. આ તો દેશી જ છીએ ભાઈ. આપણે તો પેલું કેવું ભાખરી ને આ ખીચડી ને શું કહેવાય ગોળ ઘી ભાત ચોળીને હાથથી ખાવા વાળા છીએ અમે લોકો તો. Nice. પણ જે તમારું કામ છે મને લાગે છે કે બહુ જ લોકો સુધી પહોંચી રહ્યું છે. બહુ જ મને ખબર છે તમારી શરૂઆત એક એસે મોડલિંગ કરિયર તમે શરૂ કર્યું હતું. જ્યાં સુધી મને નથી ખબર કદાચ એક બ્યુટી પાર્લર ના એક મોડલ તરીકે તમે ક્યાંથી કર્યું. શોધી લાયા સાચું બોલો? ના મને મારા ગેસ્ટનું થોડું ડિટેલ્સ તો ખબર હોય. ઓકે. એકચ્યુઅલી જર્ની તો બહુ જ બધી લાંબી છે. આજે 8 વર્ષ થઈ ગયા મારે આટલો પહોંચતા અને મને ખુદને જ જે મેં હમણાં કીધું કે ખબર ના પડી મેં ક્યાંથી સ્ટાર્ટ કરી હતી. પણ હમણાં છે ને થોડા દિવસ પહેલા હું આમ બેઠી હતી એકલી ઘરે અને બેકમાં જતી રહેલી મારી પાસ્ટ લાઈફમાં કે શું હતું, ક્યાંથી હું આવી, કેવી રીતે મેં આ બધું સ્ટાર્ટ કર્યું અને હું લિટરલી રડવા લાગી. મેં કીધું ઓ શિટ, અહીંયાથી પહોંચતા આજે મને આટલો ટાઈમ લાગ્યો. હવે આજે મને કોઈ કહે ને કે પાછું તારે ત્યાં જવાનું છે તો મેં કીધું કેટલો ટાઈમ લાગશે મને પાછું અહીં પહોંચતા. એટલે 8 વર્ષ નીકળી ગયા. પણ પ્રાઉડ ટુ માય સેલ્ફ કે 8 વર્ષ આ ફિલ્ડમાં આવવા માટે જે તમારે પેશન્સ અને મહેનત બહુ જ જરૂરી છે. સૌથી પહેલા તો છે ને લોકો સમજતા જ નથી હોતા કે આ ફિલ્ડમાં નોટ ઓનલી આ ફિલ્ડ બધી ગમે તે ફિલ્ડમાં કે એમને છે ને બીજા દિવસે સ્ટાર બનવું હોય છે, ચમકવું હોય છે. પણ એવું નથી હોતું કે આજે તમે છો, હું છું, આ લોકો બધા છે કે એક દિવસમાં તમને જે જોઈએ છે નથી મળતું. એના માટે વર્ષો તપ કરવા પડે છે. રામે 14 વર્ષ વનવાસ ભોગવ્યો ત્યારે એ રાજા બન્યા. એમાં આપણે તો ભાઈ માણસો છીએ લોકલ. આપણા પાસે તો જે છે આપણે શીખીને ઘસીને આગળ વધવાનું છે. એટલે હા, તમે જેમ કીધું એમ મેં એક પાર્લર થી શરૂઆત કરી હતી જે મને ખુદને ખબર નથી કે હું આવી રીતે શરૂઆત કરે. પણ એમાં કેવું થયું કે 2014માં અમારા લગ્ન થયા અને ત્યાં સુધી તો કોઈ આઈડિયા જ નહોતો મને કે આ ફિલ્ડમાં આવી રીતે હું જઈશ. 2014માં લગ્ન કર્યા ત્યારે આપણે કેવું કે તૈયાર થવાવાળા આવતા હોય ઘરે, બરાબર? અને એ રીતે હિંમતનગરના એક તુલસી સલોન કરીને બ્યુટી પાર્લર છે, એ લોકો આવ્યા હતા ઘરે અને તૈયાર કરતા હતા મસ્ત. તો એમને બહુ ગમે મારા ફીચર્સ, લુક ને બધું એમને ગમ્યું. એટલે આપણે કેવું કે કોઈ આપણને કે આપણને પેટમાં ગલી થવા લાગે કે વાવ કોઈ આપણી તારીફ કરી. તો મેં કીધું થેન્ક યુ સો મચ, તમને મજા આવી? તો કે હા, કે મને મજા આવી. પછી મારા ફોટોગ્રાફ્સ આવ્યા. તો એ જે મારા ફોટોગ્રાફ આવ્યા ને તે આખા વિજાપુરમાં વાયરલ થઈ ગયા કે આટલો સરસ મેકઅપ કોણે કર્યો છે, કોણ છે આ, કે આમને અમારે બીજા ઓર્ડર આપવા છે, તમને તમારા લગ્નમાં સરસ તૈયાર કર્યા હતા. એટલે પછી એમનો ઓર્ડરો બધા વધી ગયા અને એમનો મારા પર ફોન આવ્યો. એટલે એ દિવસે એમને મને કીધું હતું જ્યારે લગ્નમાં મને તૈયાર કરતા હતા કે આપણે છે ને તમારી સાથે એક ફોટોશૂટ કરીશું. એ દિવસે એમને મને એવું કીધું હતું. એટલે મને એમ કે ઠીક છે, હવે આપણને તો કેવી મજા આવે કોઈ લગ્નમાં તૈયાર કરે ને પછી ફરીથી આપણને કોઈ તૈયાર કરે આમ દુલ્હન બનાવે. એટલે પછી મેં કીધું કશો વાંધો નહીં, આપણે કરીશું એમ. પછી એક 6 મહિના પછી એમનો ફોન આવ્યો મારા પર કે આપણે એક શૂટ કરીએ. ત્યારે મેં પહેલી વાર શૂટ શબ્દ સાંભળ્યો કે શૂટ કરીએ. એટલે આપણે તો ખુશ થઈ ગયા ને ફ્રેન્ડ ને ફેમિલી, મમ્મી પપ્પા સાસુ બધાને કહી નાખ્યું કે જેની સાથે હું તૈયાર થઈ હતી એ લોકો મારી સાથે ફરીથી શૂટ કરવા માંગે છે. તો આપણે કપડાં લઈ લીધા અને ગાડી આવી ગઈ લેવા માટે. અને બધાને કહી દીધું ગાડી મારા માટે લેવા આવી છે, મને શૂટ મારે કરવા જવાનું છે હિંમતનગર. અને ખબર નથી પડતી. એટલે મારી બેનપણીને હું લઈને ગઈ હતી જોડે. એટલે મારી બેનપણી મારી જોડે આવી હતી અને મેં બંને શૂટ ઉપર ગયા, મસ્ત તૈયાર કરી, ફોટો પડાયા અને ફોટો મારા આવ્યા
અને એના સ્ટુડિયોમાં લાગ્યા. એટલે મેં એમને એવું કહી, એમને મને એ દિવસે કીધું હતું કે તમારા ફોટોસ છે ને અહીંયા અમે બધે લગાવીશું. એટલે મેં કીધું વાહ, હું તો છવાઈ જઈશ એમ, કે આ વસ્તુ એટલે બહુ મોટી વસ્તુ કહેવાતી હતી મારા માટે. પછી એમને મને ફોટોગ્રાફ મોકલ્યા, જે પણ લોકો ત્યાં તૈયાર થવા જતા હતા તો એ લોકો આવીને મને પાછા કે અમે તારા ફોટો હિંમતનગરમાં જોયા. એટલે મેં કીધું વાહ, જોરદાર. એટલે અંદરથી આમ એવું મસ્ત થવા લાગ્યું, ફીલ સરસ થવા લાગ્યું કે ચલો ભાઈ સારું થઈ રહ્યું છે. તો ત્યાંથી મારી જર્નીની શરૂઆત. પણ મને લાગે છે કે તમે જે જર્નીની શરૂઆત કરી, જે ફર્સ્ટ સ્ટેપ જે લોકો લેવા માંગતા હોય છે એ પણ નથી લઈ શકતા આપણી સાઈડ. લોકોને એવું થાય છે કે મોડલિંગ ઇન્ડસ્ટ્રી, એક્ટિંગ, ફિલ્મ્સ, ઇવન ઓવરઓલ ગુજરાતમાં મને એવું લાગે છે કે ફિલ્મ્સમાં કામ કરવું, કાં તો મોડલિંગ કરવું, કાં તો કોઈ પણ આર્ટ રિલેટેડ કરવું, એ મને એવું લાગે છે કે ટાઈમ પાસ સમજે અને લોકોને એવું કદાચ કદર ના હોય. પણ તમે જે ફર્સ્ટ સ્ટેપ લીધો અને ત્યારથી તમારી જર્ની છે બહુ જ ઇન્સ્પાયરિંગ રહી છે. જે હજારો લાખો જે મહેસાણાની છોકરીઓ જોતી હશે એમના માટે તો બહુ પ્રાઉડ મુમેન્ટ છે. અને મને એમ દિલથી પોતે ગૌરવ થાય છે કે તમે હજી પણ બહુ જ આગળ વધો. અને આજે પોડકાસ્ટ લોકો જોવે કે ઓ કુંપલ તારા સાથે બેસી હતી. વાહ. એટલે બસ એ જ કે તમે જે રીતે કીધું કે આજની જે આપણી યુવા પેઢી છે કે જે ગામડાથી બિલોંગ કરે છે, એ લોકોને બસ મારે એક જ મેસેજ પાસ કરવો છે. અને પ્લસ કે મારે આ જે કરવું હતું એ કરવાનું ઇન્ટેન્સ પણ એ જ હતું કે લોકો સુધી આ વસ્તુ પહોંચાડવી છે. કે કેવું હોય કે આપણે જે કંઈ પણ કરીએ છીએ એન્ડ ઓફ ધ લાઈફ આપણી પાસે કોઈ ગોલ, મતલબ કંઈક તો હોય ને કે હું આ કેમ કરી રહી છું. પહેલા ખબર ના પડી મને કે હું આ કેમ કરી રહી છું, પણ જેમ જેમ આગળ વધતી ગઈ એમ મને ખબર પડતી ગઈ કે હું આ કેમ કરી રહી છું. અને આખા આમ બધું આમ તારા મેળવ્યા અને પછી મને એવું ખબર પડી. એટલે પહેલા ખબર જ હતી પણ એ ક્લિક નહોતું થતું કે આ જ છે. પણ જેટલા પણ આપણા ગામડાનું વિજાપુરમાં તો કેટલું બધું ટેલેન્ટ છે. આજે હું આમ રીલ્સ સ્ક્રોલ કરતી હોઉં છું તો કેવા ટેલેન્ટ્સ હોય છે લોકોની પાસે. તો એ બધા ટેલેન્ટ્સને આપણે હેલ્પ કરીને કોકની આગળ લાવીએ, જેથી કરીને એમને એ રસ્તો જે મેં 8 વર્ષ કાઢ્યા છે એ ઇઝી થઈ જાય. એટલે એન્ડ ઓફ ધ લાઈફ મારો આ જ એક ગોલ છે. અને મેક્સિમમ જેટલી પણ ગર્લ્સ છે કે જે લોકોને આવું કંઈક કરવું છે અને જે લોકો નથી કરી શકતા, કાં તો પછી એમને પ્રોપર વેની ખબર નથી કે આ મોડલિંગ કરવું હોય, એક્ટિંગ કરવી હોય, તો શરૂઆત ક્યાંથી કરવી. તો તમે બધા મને મેસેજ કરજો, હું તમને મસ્ત એડવાઇસ આપીશ. જેમ પ્રિયંકા ચોપડાનું કેવી રીતે ખબર છે કે બરેલીની છે, મને લાગે છે કે વિજાપુર તમારા કારણે હવે ફેમસ થવાનું છે. મને તો મસ્ત આમ ગર્વ છે. હમણાં જ હું જસ્ટ વિજાપુર ગઈ હતી અને મને વિજાપુરની આપણે બાજુમાં ઓલી મહુડી છે ને ત્યાંની મને સુખડી બહુ ભાવે. એટલે ક્યારે હું મુંબઈમાં હોઉં ને તો મને સુખડી બહુ મિસ થાય અને 2 મિનિટ માટે તો આમ શાંતિથી બેસી જવું અને એ ટેસ્ટ આમ મગજમાં લાવવાની કોશિશ કરું કે ખાવી છે. 6 મહિનાથી મારા મગજમાં ચાલી દીધું કે મારે જઈને ખાવી જ છે. અને ફાઇનલી આજે હું એ સુખડી ખાઈ આવી. તમારું લાઈફનું બિગેસ્ટ ઇન્સ્પિરેશન કોણ છે? મારી લાઈફનું બિગેસ્ટ ઇન્સ્પિરેશન અને જે મને ઓલવેઝ પુશ કરતું હોય લાઈફમાં, આ ફિલ્ડમાં કે ગમે ત્યારે જ્યારે પણ હું અટકાવું, એ છે મારા હસબન્ડ. કે જેમને મને બહુ જ સપોર્ટ કર્યો છે. નોટ ઓનલી હસબન્ડ, મારું આખું ફેમિલી, એમાં મારા સાસુથી લઈને મારા નણંદોથી લઈને મારા મમ્મી પપ્પા, મારી સાઈડનું ફેમિલી, આ બધાએ મને એટલો જ સપોર્ટ કર્યો છે, એટલી જ મને પુશ કરવાની કોશિશ કરી છે. હું જ્યાં પણ અટકાવું એ લોકોને મારે એક જ ફોન કરવાનો કે, અને પ્લસ કોઈ ખરાબ વાતો હોય મારી તો એ વાતો પણ મારા સુધી એ લોકોએ પહોંચાડી નથી. એટલે આ પટેલોમાં સૌથી મોટામાં મોટી પ્રાઉડની વસ્તુ છે કે તમને ખબર જ હશે કે આપણા પટેલોમાં કેવું કે આ ફિલ્ડમાં કોઈને મોકલે નહીં કે આ શું કરવા, આ કે શું ચાલી રહ્યું છે, કઈ ડોક્ટર બન, એન્જિનિયર બન,
વકીલ બન, આ શું કરી રહી છે એમ. પણ ટચવુડ બધું સારા લોકો પ્રાઉડ પણ ફીલ કરતા હતા, ઘણા લોકોને નહોતું પણ ગમતું, પણ લોકો એક્સેપ્ટ કરી રહ્યા હતા. બટ આ બધી જ વસ્તુઓ, હવે આપણે પરણેલા હોઈએ એટલે કેટલી જવાબદારીઓ હોય. મારે 5 નણંદો છે, એમની પણ જવાબદારી હોય. પણ આ બધી વસ્તુ મારા સાસુએ ક્યારેય મારા સુધી પહોંચવા દીધી નથી. એટલે હું ભગવાનને એ જ સૌથી પહેલા તો થેન્ક યુ કહેવા માંગુ છું કે કદાચ મેં પાછલા જન્મમાં કંઈ સારા કર્મો કર્યા હશે કે શું ખબર નહીં મને, પણ આટલા લોકો મને મળ્યા. કારણ કે પોતાનું ફેમિલી તો કદાચ એક ટાઈમ આપણાને છૂટ પણ આપે, પણ ઇનલોસ તમને છૂટ આપે કે તું આ ફિલ્ડ પરસ્યુ કર. અને બીજી વસ્તુ, ઇનલો પણ કેવા એજેડ, આપણા બા દાદા હોય ને એ ના સમજી શકે. એક જનરેશન ગેપ આવી ગઈ છે આખી વચ્ચે, અમારા લોકો વચ્ચે. એમના વિચારો મારા થકી પહોંચાડવાના, મારા વિચારો એમના થકી પહોંચાડવાના. અમારા બંને વચ્ચે જો કોઈ મીડિયેટર એક હોય ને કે જે અમારા બંનેની વાતો સમજી શકે, એ છે મારા હસબન્ડ ઉજાસ. તો એમને મને બહુ જ સપોર્ટ કર્યો છે. એટલે સમટાઈમ ફેમિલી સપોર્ટ પણ એટલો જરૂરી હોય છે કે તમને આગળ વધવા માટે ઇઝી થઈ જતું હોય. અને જ્યારે તમે કોઈ એવી ફેમિલીથી બિલોંગ કરો જે પોતે બિઝનેસમેન હોય, એન્ટરપ્રેન્યોર હોય, અને એ લોકો તમને છૂટ આપે, એટલે આટલું બધું કે બાકી એવું કે આપણા પાસે આટલું બધું છે, શું કરવાની જરૂર છે. અને પ્લસ કે તમને ખબર, મારા સસરા ટીચર હતા, શિક્ષક. કે શિક્ષકોનું તો કેવું આપણે ખબર છે કે ઘેરથી સ્કૂલ જવાનું, સ્કૂલથી ઘેર આવવાનું, ખાઈ લેવાનું અને પછી ઊંઘી જવાનું, પાછું સવારે ઉઠવાનું, ટ્યુશન કરતા તો ટ્યુશન કરાવવાનું, પાછું સ્કૂલમાં જવાનું. એટલે આ જ એક લાઈફસ્ટાઈલ જોઈ હતી. મારે એ પૂછવું છે કે બિગેસ્ટ ઇન્સ્પિરેશન ઇન કરિયર તમારું કોણ છે? એ જ મેં હમણાં જે તમને વાત કરી, ઉજાસ જે મારા હસબન્ડ છે, એ મારું બિગેસ્ટ ઇન્સ્પિરેશન છે. કેમ કે એમના વગર હું નથી, હું કંઈ જ નથી એમના વગર. અને મને કહેતા આજે પ્રાઉડ ફીલ થાય છે કે આમ મેરિડ. કેમ નહીં, જે મળ્યું છે મને ત્યાંથી મળ્યું છે. અને પ્લસ બીજી વસ્તુ, તમે આ કહો છો, બહુ બધા લોકોના દિલ તૂટી જશે. અરે લોકો ઓલવેઝ મારા દિલમાં છે. વાહ. એટલે કહેતા મને એ જ પ્રાઉડ ફીલ થાય છે કે લોકો પોતાની જર્ની બિફોર મેરેજ સ્ટાર્ટ કરતા હોય છે. અને મેં આ કરિયરની શરૂઆત લગ્ન પછી ચાલુ કરી. મેં એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું અને પછી 6 મહિનામાં મારા લગ્ન થઈ ગયા. અને લગ્ન થઈ ગયા એટલે કેવું કે કશું તમે કરી ના શકો, શું કરવું શું નહીં ખબર ના પડે. એક તો પેલો ગાંડાળીઓ પ્રવાહ જતો હોય એ પ્રમાણે આપણે એન્જિનિયરિંગ કરી દીધું અને પછી ખબર પડી કે હવે શું, જે કરવું હતું એ તો ગમતું નહોતું. કે જેમ બધાએ કીધું, પપ્પાએ કીધું, મમ્મીએ કીધું, 12માં આટલા ટકા આવ્યા, 10માં આટલા ટકા આવ્યા, એટલે હવે તારે એન્જિનિયરિંગમાં એડમિશન લઈ લેવાનું છે. એટલે આપણે એડમિશન લઈ લીધું. અને એ કેવી રીતે ખબર છે કે મારી પહેલી પ્રાયોરિટી એવી હતી કે ક્યાંય ફ્રી સીટમાં મળે. કદાચ તમને ખબર હોય, એ વખતે ફ્રી સીટ ચાલતી હતી કે દરેક કોલેજોમાં. મારા પપ્પા ખેડૂત છે, તો કેવું કે 3 સીટો એવી હોય કોલેજમાં કે 3 સીટો જેના પપ્પા ખેડૂત હોય કે આ રીતે પરિસ્થિતિ થોડી મિડલ હોય, એ લોકોને એડમિશન મળતું હતું. તો મને એ રીતે બાપુમાં એડમિશન, શંકરસિંહ વાઘેલા અહીંયા જ ગાંધીનગર છે, ત્યાં મને એડમિશન મળી ગયું. એટલે આપણે આંખો બંધ કરીને લઈ લીધું કે શું કામ ભાઈ 2 લાખ રૂપિયા ખર્ચવા છે પૈસા ભરીને, એના કરતાં ફ્રીમાં જ ના ભણી લઈએ. એટલે ફ્રીમાં ત્યાં એડમિશન મળી ગયું. અને પછી લગ્ન થઈ ગયા આપણા. અને લગ્ન થઈને પછી ક્વેશ્ચન માર્ક કે હવે શું કરશું. લગ્ન થયાના 15 જ દિવસ પછી ઘરવાળાએ કાં તો મમ્મી કે બધા કહેવા લાગ્યા કે ભાઈ તું ભણી છે, ઘરમાં થોડી બેસી રહેવાનું, તારે કંઈક કર, બહાર નીકળ, વિચાર શું કરે તું. તો મારી એક બેનપણી હતી, જે મારું સાસુ હતું એક્ઝેક્ટ એના પાછળ એ રહેતી હતી, મિરલ કરીને. તો એને કીધું કે હું જો છે ને બેંકના ક્લાસ કરવા માટે અમદાવાદ જઉં છું, તો તારે આવવું હોય તો હેડ. એટલે મેં તો સારું ભાઈ. તો ઘરવાળાએ બધાએ કહી દીધું કે કામ કર, તું જા બેંકના ક્લાસ કરી આય, તને બેંકમાં જોબ મળી જશે, આપણે વિજાપુરમાં આપણે જોબ લઈ લઈશું. એટલે રોજ એક્ટિવા લઈને જવાનું, ઘર આગળ જોબ, એક્ટિવા બપોરે ખાવા ઘેર આવવાનું. એટલે આ રીતે એક વિચારી રાખ્યું હતું. તો આપણે તો મસ્ત બિસ્તરા થેલા ભરીને લગ્નના 15 દિવસ પછી નીકળી ગયા અમદાવાદ.
અને હું જ્યારે ભણતી હતી ત્યારે માસીના ઘરે અમદાવાદ રહેતી હતી. અને પછી બેંકના ક્લાસ કરવા માટે પણ હું એમના ઘરે ગઈ અને Okay. એમના ઘરે હું ફરીથી રહેવા લાગી. મારા માસીએ મારી લાઈફમાં બહુ જ મને સપોર્ટ કર્યો છે, હેલ્પ કરી છે. એટલે હું મારા મમ્મી કરતાં પણ વધારે મહત્વ મારા માસીને આપું છું. કેમ કે માસી માં બરાબર હોતી હૈ, જે કહેવત છે. તો એ રીતે આપણે બેંકના ક્લાસ કરવા અમદાવાદ આવી ગયા. 1 મહિનો બેંકના ક્લાસ કર્યા, પછી પાછા વિજાપુર આવી ગયા આપણે. અને વિજાપુર આવી ત્યારે મને એમ થયું કે હવે હું તૈયારીઓ ચાલુ કરી દઉં. બેંકમાં આપણે જોબ લેવી હોય તો થોડી તૈયારી કરવી પડે. અને કેવું હતું, ઓળખાણ હતી એ બેંકમાં. એટલે એમ થયું કે ઓળખાણ છે, થોડી તૈયારી કરી દઈએ એટલે બંને થઈ જશે એમ આપણું. તો ઓળખાણ કામ ના લાગે, પાસ થવું નહીં બેંકમાં, ક્યાંય મેર પડે નહીં. એટલે આપણે શું કર્યું, બહુ મહેનત કરી. વર્ષ સુધી મેં મહેનત કરી. વર્ષ સુધી હું ઘરમાં બેસી રહી, વાંચ્યું. પણ આપણે એન્જિનિયરના સ્ટુડન્ટ હતા, કેવી રીતે આવડે આ બેંકનું ને બધું. ક્લાસ 1 મહિનામાં કેવી રીતે તમને ખબર પડે કશી. તો પછી આ રીતે ઘરકામ કરતા હતા, બેંકના ક્લાસ કરીને આવ્યા હતા, એ થોડું વાંચવાનું રાત્રે અને ફેમિલી સંભાળવાનું. આ જ મકસદ હતો. પછી વર્ષ સુધી મહેનત કરી પણ ના મેર પડ્યો. પછી થાકી કંટાળી. અને એ ટાઈમ પર કેવું હતું ખબર છે, ટાઈમ કે મારા કઝિન્સ, મારા ફ્રેન્ડ અને જે પણ તમે આજુબાજુના લોકોને સાંભળો ને, એ બધા ભારત છોડીને બહાર ભણવા ભાગતા હતા. કદાચ તમને ખબર હશે, આપણા ટાઈમ પર એ બધા કોઈ ઓસ્ટ્રેલિયા જાય, કોઈ અમેરિકા જાય, કોઈ કેનેડા જાય. એટલે બધું પેલો પાછો ગાડાડીઓ પ્રવાસ જતો, એટલે આપણને એમ થાય કે આપણે જઈએ, કે મારે હવે આટલે નહીં રહેવું, કશું થતું નહીં મારું, અહીં પૈસા કમાવાતું નહીં, એના કરતાં આપણે બહાર જઈને પૈસા ના કમાઈએ, જે કરવું એ કંઈક તો કરીએ. પછી મેં ઘરવાળાને વાત કરી. મેં કીધું મારે હવે બહાર જવું છે, પૈસા કમાવા છે, ક્યાં સુધી હું ઘરે બેસી રહું. તો હસબન્ડે તો કહી દીધું, તાર જવું જ અમે નહીં આવીએ. એટલે પછી હું તો આમ ભરાઈ પડી. મેં કીધું ઈ હોય હવે શું. પછી બહુ વિચાર્યું. એ ટાઈમ પર મારા નણંદ એક હતા જે અમેરિકા ગયા. 5 નણંદમાંથી એક નણંદ હતા જે ટાઈમ પર અમેરિકા ગયા. અને એમને મને થોડું હેલ્પ કરી. કે એવી રીતે હેલ્પ કરી કે એક કામ કર, તું તારા ફિલ્ડમાં, એમના જે સસરા હતા એમને હેલ્પ કરી કે તું તારા ફિલ્ડમાં જોબ કર. મેં IT એન્જિનિયરિંગ મેં કર્યું હતું. તો મેં કીધું સારું. તો મેં જોબ કરવા માટે પાછી અમદાવાદ ગઈ. એટલે પાછા બિસ્તરા થેલા ઉપાડે આપણે, તો પાછા અમદાવાદ ગયા. અને ત્યાં જઈને મારી ફિલ્ડ હતી. હવે ફિલ્ડમાં શું હતું, આઈટીમાં ટપ્પું પડે નહીં. બધી લેંગ્વેજો PHP, જાવા, C++, કશું આવડે નહીં. ઠીક છે ભાઈ, શીખીશું ને જોબ કરીશું. આવું બધું કર્યું. અને 6 મહિના અમદાવાદ આવ્યું. અમદાવાદ આવીને મને એ દાદા એવું કીધું હતું, જે મારા અમેરિકાવાળા દાદા હતા, એમને એવું કીધું હતું કે તું છે ને આ જે કંપની છે ને, કંપનીમાં તું ટ્રેનિંગ લે, અને ત્યાં હું કંપનીને વાત કરું, એ કંપની તને જોબ આપી દેશે. અને પછી એ જ કંપની તને અમેરિકા મોકલશે. એટલે મગજમાં આમ લાડવા ફૂટવાના ચાલુ થઈ ગયા કે આ જ કંપની આપણને બહાર મોકલવાની છે. એટલે આપણે તો કોન્સન્ટ્રેશન રાખીને મસ્ત ભણ્યા, 6 મહિના કર્યા. અને જેવા 6 મહિના પત્યા એટલે અંદરથી એક એવો ઉત્સાહ જાગ્યો કે હાશ, હવે તો મારા પૈસા ચાલુ થઈ જશે, કમાણી ચાલુ થઈ જશે. અને એ ટાઈમ પર હું બહુ ડિપ્રેસ થઈ ગઈ હતી, કેમ કે મારા જેટલા પણ ફ્રેન્ડ્સ ને બધા હતા એ બધા બહાર કમાણી ચાલુ કરી દીધી હતી. હું એકલી જ એવી હતી કે જે કમાતી નથી. પણ હા, મારા લગ્ન થઈ ગયા હતા, એટલે એ લાઈફ સેટ થઈ ગઈ હતી. તો પછી એ દિવસે મને મેનેજરે, જે કંપનીના HR હેડમાંથી મને બોલાવી અને મને એવું કીધું કે તમારી ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે, હવે તમને જ્યાં જોબ ગમે ત્યાં તમે લઈ શકો છો. એટલે આપણે એ દિવસ મારો લાઈફમાં મારું દિલ તૂટ્યું હોય ને એટલું મને દુઃખ લાગ્યું હતું. હું સ્કૂટી હતી મારી પાસે, સ્કૂટી લઈને હું જતી હતી અને એટલી રડી છું કેમ કે સમજણ હોય નહીં, નાની નાની વસ્તુમાં ખબર ના પડે આપણને એમ થાય કે મારી લાઈફ આખી છીનવાઈ ગઈ. મારે જે કરવું તું કશું ના બેંકમાં કરી શકી, ના અહીંયા કરી શકી. હવે શું કરે હું લાઈફમાં, ક્યાં જઈશ? બહુ રડી. પછી ઘરે મારા માસીના ઘરે ગઈ અને બધાએ સમજાઈ કે આ લાઈફનો એન્ડ નથી, હજુ લાઈફ તારે બહુ જોવાની બાકી છે, આ તો તારી શરૂઆત થઈ છે.
કંઈક તો ભગવાન તને રસ્તો કાઢશે ને. હમ. અને આ વાત મેં ઉજાસને કરી. હમ. તો ઉજાસ કે મૂક આ બધું સાઈડમાં, ગોળી માર આ બધાને, અને લાઈફમાં તું એવું કર કે જે લોકો તારાથી ઇન્સ્પાયર્ડ થાય. નાઇસ. એટલે પહેલા તો આ વસ્તુ આપણા મગજમાં આવે જ નહીં કે શું એવું તો શું હોય. આ ડોક્ટર હોય, એન્જિનિયર હોય, એન્જિનિયરિંગ કરવાનું હોય કે પછી વકીલાત કરવાની હોય, જે આપણને આવડતું નહોતું. તો પછી કીધું શું કરીએ એમ. પછી મને ઉજાસે એક બહુ જ સરસ વાત કરી હતી કે 3 એક એવી ફિલ્ડ છે કે જેમાં તમે ધારો ને એટલા પૈસા કમાઈ શકો. તો એ હતી નેતા, વિજેતા અને અભિનેતા. બરાબર. એટલે નેતામાં આપણે ચાલીએ નહીં. 3 મહિના સુધી હું ઘરે બેસી રહી અને એવું વિચાર્યું, ફાઇનલી એવું ડિસિઝન લીધું કે આપણે આપણી ફિલ્ડમાં જોબ કરીએ. અને જોબની તૈયારી કરવા લાગી. સાઈડમાં આમ એક કાનમાંથી થોડી વાતો ફૂટવા લાગી એટલે જ્યારે ઉજાસનો ફોન આવ્યો, કેમ કે એ લોકો વિજાપુર રહેતા હતા, મારા સાસુ ને ઉજાસ ને મારું ફેમિલી, અને હું એકલી અમદાવાદ રહેતી હતી. આ બધું લગ્ન પછીની વાત છે. અને પછી એવું કહેવા લાગ્યા કે તું કંઈક આવું કર, આમ જા, મોડલિંગ કર, નાટક કર, ફિલ્મમાં જા. એટલે મેં તો શું બોલો છો તમે એમ. જે વસ્તુ ભાઈ આપણી લાઈફમાં પોસિબલ છે નહીં, આપણા ફેમિલીના કોઈ બેકગ્રાઉન્ડમાં નથી, એ વસ્તુ કરીને હું શું કરું. અને ચલો હું ગઈ અને ના થઈ તો લોકો મારી તો ઠીક, તમારી મજાક ઉડાવશે. એટલે આ વસ્તુ ત્યાં અટકતી હતી. પણ પછી એક દિવસે એક ટાઈમ એવો આવ્યો કે ટાઈમે ફેસબુકનું બહુ જ ટ્રેન્ડિંગ હતું 2016-17માં. અને હું ક્યારે મારું સોશિયલ મીડિયા ઉપર નથી રાખતી. અને પછી એવી જગ્યા મળી કે જ્યાંથી મને ઘરથી મારા હસબન્ડે એવું કીધું જશે કે તું તારું ફેસબુક ઓપન કરી દે. એટલે આપણે આપણું ફેસબુક પેલું પ્રાઇવેટમાંથી ઓપન કરી દીધું, પબ્લિક કરી દીધું. જેવું પબ્લિક કર્યું, મને યાદ છે 8 ફેબ્રુઆરી રાત્રે 8 વાગે 1 કલાકમાં 5000 રિક્વેસ્ટ ભરાઈ ગઈ હતી. એમાંથી એક મારી પણ હશે. એટલે થેન્ક યુ સો મચ. પણ અને એ દિવસે સ્ટાર જેવી ફીલ આવી રહી હતી કે વાહ ભાઈ, આટલું બધું આપણું ફેન ફોલોઈંગ છે. અને કેવું હતું કે હું છે ને જે સ્કૂલમાં ભણતી હતી, વિજાપુર સેકન્ડરી સ્કૂલમાં, એ સ્કૂલમાં મારી મમ્મી ટીચર હતી. અને આખી સ્કૂલમાં આપણે ફેમસ કે ટીચરની છોકરી, અને બધી એક્ટિવિટીમાં આપણે આગળ. 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી, બધામાં આપણે ડાન્સ કરવાનું, પહોંચી જ જવાનું. અને ડાન્સનો બચપનથી બહુ શોખ હતો મને. અને એ દિવસે મને ખબર પડી કે ભાઈ કંઈક તો હે, અલગ કુછ તો હે. મતલબ એવું અંદરથી એક અવાજ આવ્યો. અને ઉજાસે મને લાઈફની એક સેકન્ડે એટલી હેલ્પ કરી છે કે હું એવું કહેવા માંગુ છું કે દુનિયામાં જેટલી પણ છોકરીઓ છે એમને બધાને આવા હસબન્ડ મળે. નાઇસ. એટલે એમને મને પુશ કરવાનું સ્ટાર્ટ કરી દીધું કે હવે વધા લાઈનમાં. પણ મેં કીધું કરું ક્યાંથી, શરૂઆત ક્યાંથી કરું, કોને મળું, શું કરું. અને એ ટાઈમ પર મેં બધાને જેટલા પણ છેલ્લો દિવસ ફિલ્મ જોઈ હતી, પછી ધોની સરની એક ફિલ્મ આવી હતી, એ ફિલ્મ મેં જોઈ હતી. એ ફિલ્મ જોઈને મને ઇન્સ્પિરેશન મળ્યું કે વાહ ભાઈ, આપણી ગુજરાતીમાં પણ ફિલ્મો બની રહી છે એમ. તો મેં બધા ડિરેક્ટરોને ફેસબુક પરથી મેસેજો કરવાનું ચાલુ કરી દીધું. અને હું સૌથી પહેલા ધ્વની સરને, એના પહેલા મેં વિજયગીરી બાવા જે ડિરેક્ટર છે એમને મેં મેસેજ કર્યો ઇન્સ્ટાગ્રામ પર. એટલે એમને મને છે ને મળવા બોલાવી. હવે પહેલી વાર આપણને કોઈ દિવસે આવી મીટિંગો જોયેલી ના હોય, અટેન્ડ ના કરેલી, આપણે ગામડેથી આવેલા માણસો છીએ, તો મીટિંગ એટલે શું, પહેલા તો હું ડરી ગઈ. અને એ દિવસે બહુ જ વરસાદ પડતો હતો, મને યાદ છે આજે પણ. હું મારી બેનને લઈને ગઈ હતી, મારી માસીની દીકરીને. અમે બંને રેનકોટ પહેરીને મીટિંગ અટેન્ડ કરવા ગયા હતા. અને આજે પણ મને યાદ છે, એમની 2 રૂમની કેબિન હતી અને એમને મને સેકન્ડ કેબિનમાં બોલાવી. અને મેં કીધું સર, મારા માટે કંઈ કામ હોય તો તમે જોજો ને, હું નવી આ ફિલ્ડમાં આવી છું તો મને ખબર નથી પડતી હું શું કરું શું નહીં. તો એમણે કીધું કંઈ વાંધો નહીં, કંઈક કામ આવશે તો હું તને અપ્રોચ કરીશ એમ. આવી રીતે કહીને આપણે નીકળી ગયા, કેમ કે આપણું પાછું સેકન્ડ ટાર્ગેટ ચાલી રહ્યું તો ઓલું ઇન્ટરવ્યૂ આપવાના. જે ફિલ્ડથી હું ભણી હતી PHPમાં, એમાં ઇન્ટરવ્યૂ આપવાનું મેં સ્ટાર્ટ કરી દીધું.
અને 2-3 જગ્યાએ સિલેક્ટ પણ થઈ, પણ ઘરથી એવું કીધું કે બહુ દૂર જવાની જરૂર નથી, અહીં નજીકમાં જ્યાં જોબ બને ને પહેલી ત્યાં કર. તો થલતેજ મને, હું સોલા ભાગવત રહેતી હતી અને થલતેજ મને જોબ મળી ગઈ. અને જોબ આપણે પહેલા 3 મહિના ટ્રેનિંગ આપવાની હતી, એ લોકો મને ટ્રેનિંગ આપતા હતા અને 3 મહિના ટ્રેનિંગ લીધી અને પછી 7,000 મારો પગાર સ્ટાર્ટ થયો. એટલે 7,000 પગારમાં મેં જોબ ચાલુ કરી અને આ સાઈડ મેં બધાને મેસેજો કરવાનું સ્ટાર્ટ કરી દીધું. એમાંથી મને એવી વાતની ખબર પડી કે જે પેલું મેં ફોટોશૂટ કર્યું હતું ને, જે લગ્ન પછી મેં તમને જે વાત કરી એ, ત્યારે જ્યારે મેં બેંકમાં હું જોબ કરવાનું વિચારી રહી હતી ને, ત્યારે મેં આપણે કેવું, આપણા વિજાપુરમાં તો એવું છે કે કઈ લાઈફમાં તમને થાય નહીં ને, એટલે આપણે એસ્ટ્રોલોજર પાસે જઈએ. એટલે હું થોડું બિલીવ કરું છું આ બધી વસ્તુમાં, તો હું એમની પાસે ગઈ. અનંતભાઈ કરીને બહુ જ ફેમસ અને બહુ સરસ એ છે, વિજાપુરમાં આપણા લાડુલ પાસેનું છે. તો હું એમને મળવા ગઈ. તો એમના ફાધરે મને એ દિવસે એવું કીધું હતું કે આ બેંક માટે તો તમે બન્યા જ નથી, તમારા તો કે મોટા મોટા હોર્ડિંગ્સ લાગશે. અને એ દિવસે આપણે બેંકમાં તૈયારી કરી રહ્યા હોય ને કોઈ આપણને આવું કહે એટલે આપણા મગજમાં તો કેવું થાય કે ગપ્પા મારતા હશે કે આવું તો હોતું હશે એમ. પણ એ વસ્તુ પછી મને સમજાઈ જે દિવસે વિજય સરનો મારા પર કોલ આવ્યો અને સિમ્સની એડ ફર્સ્ટ મને 2017માં એક એડ મળી. એ સિમ્સની એડમાં હું એક મારે કેન્સરની હોસ્પિટલનો એક રોલ કરવાનો હતો, નર્સનો રોલ હતો. અને એ દિવસે તો આપણે તો આખા પરિવારમાં કહી દીધેલું કે ભાઈ એક શૂટ મળી ગયું છે અને એ શૂટ 3,000 રૂપિયાનું. એટલે એટલી ખુશી હતી. ઉજાસ પણ વિજાપુરથી ગાડી લઈને મારું શૂટ જોવા માટે આવે તો, કેમ કે આજે પણ તમે ગામડાના લોકોને કહો કે અમે શૂટ કરી રહ્યા છીએ તો એ લોકો માટે બહુ મોટી વસ્તુ હોય કે શૂટ કેવું હોય, એની પાછળની શું પ્રોસેસ છે. કેમ કે એ લોકોએ તો એક સ્ક્રીન ઉપર જ જોયું છે કે સરસ સરસ લાગતા હીરો હિરોઈનો હોય જે મસ્ત રોમેન્ટિક આવું ગીતો ને બધું વાગતું હોય. એટલે પછી એ આવ્યો, બધું જોયું, શૂટિંગ થયું અને 3,000 રૂપિયા મળ્યા. એટલે અંદરથી ખુશી થઈ કે ભાઈ પેલામાં હું 7,000 રૂપિયા મહિને આખા મહિનો જોબ કરું છું, મને 7,000 રૂપિયા મળે છે, અહીં એક જ દિવસમાં 3,000 રૂપિયા મળી ગયા. પછી તો મેં જેટલા પણ પછી આ સલોનવાળી વાત ક્લિક થઈ મને. એટલે મેં એમ કહ્યું કે હું કેમ આ રીતે સલોનમાં આ લોકો મને એડ કરી તો હું બધા સલોનોમાં હું મેસેજો કરી દઉં. એટલે ફેસબુક પરથી જેટલા પણ બધા આખું લિસ્ટ બનાવ્યું અને ફેસબુક પર મેં બધા સલોનવાળાને મેસેજ કરી દીધો કે અને ફોટા કયા પેલાવાળા જ મોકલ્યા કે જે જ્યારે મને ફોટો પાડીને લોકોએ આપેલા એ ફોટો મેં બધાને મોકલી દીધા. 2 ફોટા રાખ્યા હતા મેકઅપ વાળા, સરસ દેખાતા કે જો ભાઈ આ મારા ફોટો છે અને મારા લાયક કંઈ કામ હોય તો મને કહેજો. આ રીતે આઈ થિંક મેં 1,000 લોકોને મેસેજ કરી નાખ્યા. એક જ ધંધો, ઉઠો બધાને ફટફટ મેસેજ કરો, નોકરી જાઓ અને પાછા આવો. તો આવી રીતની એક પ્રોસેસ ચાલુ થઈ અને મોડલિંગ સ્ટાર્ટ. તો મારે એ જાણવું છે કે ફર્સ્ટ ડે તમારો શૂટનો હતો એ કેવો હતો, એટલે કઈ મેમરીઝ તમે, કારણ કે કેમેરા સામે તમારો ફર્સ્ટ તમને શું ફીલ થઈ રહ્યું હતું? આઈ ડોન્ટ નો ઇટ્સ અ ગોડ ગિફ્ટ ઓર વોટ, પણ હું એટલું કહેવા માંગુ છું કે મને છે ને આજ સુધી કોઈ દિવસ કેમેરાથી બીક લાગી નથી. કે આમ કેમેરો સામે આવે ને એટલે તમને આમ ખબર હશે કે આ સુંદર તો દેખાવું છું એટલે. હા, એટલે એવું પણ હોઈ શકે કે અંદરથી એક કોન્ફિડન્ટ આવી જાય કે અંદરથી કે સારી લાગુ છું ને ભાઈ, તો બસ તો પછી ઠીક છે એમ, બીજું બધું જોઈ લઈશું એમ. એટલે એક અંદરથી અવાજ આવતો હતો અને એ જ વસ્તુ તમારી પહેલી તો તમારું પ્રેઝન્ટેશન છે જે તમારું હેલ્પ કરતી હોય છે તમને સ્ક્રીન પર આવો ત્યારે. અને એટલે જ આઈ થિંક મેં મોડલિંગની મારી શરૂઆત કરી હતી. પણ એવું જરૂરી નથી કે તમે સુંદર લાગતા હો તો જ તમે આ વસ્તુ કરી શકો. એ ખોટી એ વસ્તુથી હું અગેન્સ્ટ છું ને એ વસ્તુ મને આજે ખબર પડી કે તમારી અંદર ટેલેન્ટ્સ છે, તમને વસ્તુઓ કેવી રીતે શું કરવું એ બધી ખબર પડે છે. તો એ ટેલેન્ટ ક્યારેય પાછું જતું નથી, એ હંમેશા આગળના આગળ જ વધતું હોય છે. એટલે યસ, બટ એ એક્સપિરિયન્સ જ અલગ હતો જ્યારે મેં મારું ફર્સ્ટ શૂટ કર્યું હતું. મને હજુ પણ યાદ છે, શૂટ પતાવીને હું મેકડીમાં ખાવા ગઈ હતી અને એટલી ખુશ હતી કે લાઈફમાં કેવું કે આટલી વસ્તુમાંથી આટલી વસ્તુ અચીવ કરી. ખબર ના પડે કે શું કરવાનું છે, ક્યાં જવાનું છે એ ખબર નહીં, પણ કંઈક કરવાનું છે.
આવું મસ્ત મસ્ત કેમેરા હોય, તૈયાર થઈને કપડાં પહેરીને બેસી રહેવાનું, કોઈ કે અહીંથી અહીં ઉઠીને અહીં બેસવાનું, પેશન્ટને ચેક કરવાનું. ઓકે. એટલે એક્સપ્રેશન્સની બાબતમાં હું પહેલેથી મને ખબર પડતી હતી એમ, એટલે એ વસ્તુ મને હેલ્પ કરી ગઈ. મે બી એ ડાન્સમાં મેં અત્યાર સુધીની જે મારી પ્રેક્ટિસ હોય, મહેનત હોય, જે મને ગમતી હતી કરવી, અને હું પેઇન્ટિંગ બહુ સરસ કરું છું. શું વાત છે? એટલે પહેલેથી જ તમને શોખ હતું કે ના પહેલેથી Okay. બચપનથી મને ડાન્સનો ને પેઇન્ટિંગનો બહુ જ શોખ, કે મારો ફેવરેટ સબ્જેક્ટ હોય ને તો પેઇન્ટિંગ. ઓકે. અને હેન્ડરાઇટિંગ તમારા કેવા હતા? બહુ સરસ. બહુ એટલે સરસ. સારું દેખાવું ને સારા હેન્ડરાઇટિંગમાં ભાઈ બંને બહુ કોમ્બિનેશન બહુ રેર લોકોમાં હોય છે. મે બી ગોડ ગિફ્ટ. એટલે હું ભગવાનને જ થેન્ક યુ કહેવા માંગીશ કે આ લાયક મને બનાવી, કાં તો મારા પાછલા જન્મના કોઈ સારા એવા કર્મો હશે. નાઇસ. તમારી જે ફિલ્મ આવી આવા દે, જે જસવંત ગાંગાણી સાથે તમે ફિલ્મ કરી, એમને મૈયરમાં મનરું નથી લાગતું જેવી સુપરહિટ ફિલ્મ કરેલી છે, તો એક એમના ટીમનો પાર્ટ બનવો અને એક નવું કેરેક્ટર કરવું, તો એના વિશે મારે કંઈક જાણવું છે. જે મેં તમને આ બધી વસ્તુની મેં એટલા માટે વાત કરી કે આ બધી વસ્તુઓ જે આ 2014થી 2017 સુધીમાં જે મારો પીરિયડ ગયો, એ બધી વસ્તુઓ ના થઈ હોત તો શાયદ આજે આ મને ફિલ્મ પણ ના મળી હોત. કેમ? પેલું બેંક વાળું મને લાગે છે કે એ ભાઈએ બહુ જ સારું કર્યું. અરે એક ભલે બીજી તમે રોયા પણ વસ્તુ, કદાચ. એક બીજી વસ્તુ, Okay. એ બેંકમાં અમારા ઓળખાણ, મતલબ મારા જે ઓળખાણ Okay. હતી એમાં અમે બીજા લોકોને જોબ લગાડી તો બધાને લાગી ગઈ, મને જ નથી લાગતી. અને આજે મને ખબર પડી કે જે થાય ને એ કંઈક સારા માટે જ થતું Nice. હોય છે. ભલે એ ટાઈમે આપણને એમ થાય કે શીટ, ભગવાને મને બોગસ જિંદગી આપી છે, મારું કશું થવાનું નથી, પણ જે થતું હોય છે ને બધું જ સારા માટે થતું હોય છે. અને આ હર 2018ના હર એક દિવસે હું આ વસ્તુ ફીલ કરી રહી છું. એટલે આજના દિવસમાં મને એમ તો હું નહીં જ કહું ક્યારે કે તમે મને આ નથી આપ્યું, આ કેમ મારા જોડે આવું ના કર્યું, પણ હા, મારામાં એક શીખવાની સારી એવી વૃત્તિ છે. હું કોઈ પણ વસ્તુ ઈગોમાં નથી, ના ભાઈ આ આપણું નથી એમ, ઓકે આ શીખવાનું છે, શીખી લઈશ. બરોબર છે. એટલે શીખવાની ધગશ છે મારી અંદર કે Nice. મને ગમે એમ કે જે નથી એ તો આપણે કરવાનું છે, તો જે નથી એ તો આપણે શીખવાનું છે. નાઇસ. 2017માં મેં જસુ સરને મેસેજ કર્યો હતો Okay. કે સર તમારો નંબર આપો ને મને, મારે તમને મારી પ્રોફાઇલ મોકલવી છે. તો સરે મને નંબર આપ્યો તો તારે 2017માં. ઓકે. અને પછી આપણે ભૂલી ગયા, કેમ કે આપણો તો એક જ ગોલ હતો 17માં કે બધાને મેસેજો કરવાના, બધાના નંબર ભેગા કરવાના અને જ્યાંથી કામ મળે ત્યાંથી કામ કરવાનું, કેમ કે અલ્ટિમેટ ગોલ એક જ હતો કે કામ કરો, Okay. બસ. તો 2017માં મેસેજ કર્યો. જે પ્રોડક્શન હાઉસ સાથે મારે કામ કરવાનું સપનું હતું, કેમ કે ગાંગાની પ્રોડક્શન હાઉસ એ આપણા બોલિવૂડનું રાજશ્રી પ્રોડક્શનના રિલેટેડ એટલું સિમિલર પ્રોડક્શન હાઉસ છે, કેમ કે જે રાજશ્રી પ્રોડક્શન હાઉસ છે જેમની ફિલ્મો જોઈને આપણે મોટા થયા છીએ, વિવાહ, હમસાથ સાથે જેવી ફિલ્મો, અને આ પ્રોડક્શન હાઉસ કે આની પણ ફિલ્મો જોઈને આપણે મોટા થયા છીએ. જેમ કે મારી સૌથી બેસ્ટમાંથી બેસ્ટ ગુજરાતી કોઈ ફિલ્મ હોય તો મૈયરમાં મનરું નથી લાગતું. આજે પણ એના સોંગ્સ એવર ગ્રીન છે. એ મને કોઈ 10 વાર કે ને ફિલ્મ જોવાની છે તો હું જોઈ જાઉં, કેમ કે એના ફટાણા, ગીતો, એ લવ સ્ટોરી, એ એન્ડિંગ એટલું જ મને ગમે છે. તો ત્યારથી મેં ડિસાઈડ કર્યું હતું કે આ પ્રોડક્શન હાઉસ સાથે મારે કામ કરવું છે. અને ખરેખર થેન્ક યુ સો મચ ગોડ કે આજે એ સપનું પૂરું થયું. એ આઈ હેવ નો આઈડિયા કે કેવી રીતે શું, બટ ઇટ્સ મેનિફેસ્ટ, આઈ થિંક સો. એક્સપિરિયન્સ કેવો રહ્યો ઓન શૂટ ને? એક્સપિરિયન્સ તો જે રીતે મેં હમણાં તમને વાત કરી કે જ્યારે મને આ વસ્તુની ખબર પડી કે હું આ પ્રોડક્શન હાઉસ સાથે જોડાઈ રહી છું, એના પહેલાં હું તમને એક બીજી વાત કહી દઉં કે આ જગ્યા પર આ પ્રોડક્શન હાઉસમાં મારું નામ કેવી રીતે પહોંચ્યું હતા. મેં હિતેન કુમાર, જે આપણા મારા ફેવરેટ એક્ટર છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના, જેમને મને જોવા બહુ જ ગમે અને હું એમને ફોલો કરતી આવી છું. તો અમે લોકોએ એક વેબ સિરીઝ સાથે કરી હતી, સત્યા કરીને એક વેબ સિરીઝ હતી, જેમાં અમે સાથે કામ કર્યું હતું. અને થોડોક ટાઈમ જ હતો જ્યારે અમારે સ્ક્રીન શેર કરવાની હતી.
પછી સર પણ મુંબઈ રહે છે અને હું પણ મુંબઈ રહું છું. તો અમે સાથે ફ્લાઇટમાં 1-2 વાર મળી ગયા. પ્લસ હું જ્યાં મુંબઈમાં રહું છું અને સર પણ ત્યાં પાસે જ રહે છે, તો ત્યાં અમે વોક ઉપર એકવાર મળી ગયા, રનિંગ પર. શું વાત છે? હા, તો પછી ત્યારે સર સાથે વાત કરવાનો મોકો મળ્યો. મેં સરને વાત કરી, મેં કીધું સર હું મારા પરિવારથી આ રીતે દૂર એકલી મુંબઈમાં રહું છું, આવી રીતે મહેનત કરી રહી છું. પછી સરે મારું નામ આ પ્રોડક્શન હાઉસમાં શેર કર્યું, કેમ કે એમને સરને આ સ્ટોરી વિશે ખબર પડી હતી કે આ ટાઈપની એક ટાઉનથી સ્ટોરી છે આ છોકરી વિશે. એમને કેરેક્ટર મને મારા સિમિલર કેરેક્ટર જેવું લાગ્યું. તો પછી એમને મને ફોન કર્યો એક દિવસે અને મને કીધું કે બેટા તારો નંબર હું એક ડિરેક્ટરને આપું છું, તું વાત કરી લેજે ને, બહુ જ સારું એવું પ્રોડક્શન હાઉસ છે, સારા માણસો છે, તને મજા પડશે કામ કરવાની. એટલે આપણે તો ખુશ થઈ ગયા કે સરે આપણું નામ ક્યાંક આપ્યું છે, આવશે કોઈનો ફોન આવશે. એટલે 2 દિવસ વેઇટ કરીને બીજા દિવસે નિહાર સર જે મારા ફિલ્મના આવા દે ફિલ્મના ડિરેક્ટર છે, એમનો ફોન આવ્યો મને અને એમને મને એમ કીધું કે એક 1 લાઇનર મને સ્ટોરી સંભળાવી કે આવી રીતનું છે, તારે એક સ્ક્રીન ટેસ્ટ આપવાનો છે. તો આપણે કહું કે આપણે સ્ક્રીન ટેસ્ટ આપીને આજ 4-5 હજાર આપી દીધા હશે, મેં આપીને મોટા થયા છીએ અને આ ફિલ્ડમાં આવ્યા છીએ. સ્ક્રીન ટેસ્ટ આપ્યો મેં એમને, મારું લુક, કેરેક્ટર, મેં જે પરફોર્મ કર્યું એ બધું ગમ્યું એમને. એટલે એમને મને એવું કીધું કે ઠીક છે આપણે કાલે મળીએ. એટલે મગજમાં તો એક જ બધા ડાઉટ્સ હતા કે શું હશે. મળી સરને, સરે કીધું, સરે મને પછી એ દિવસે આખી સ્ટોરી સંભળાવી અને પછી મને એમ કીધું કે આ ફિલ્મનું પ્રોડક્શન હાઉસ છે ગાંગાની પ્રોડક્શન. ઓકે. એટલે પછી મેં કીધું આ ફિલ્મ તો મારે એની હાવ કરવી છે, નાઇસ. કેમ કે આ વસ્તુનું સપનું મેં 2017માં જોયું હતું, એ વસ્તુ આજે થઈ રહી છે મારી સાથે, તો વાય નોટ. નાઇસ. મેં છે ને તમારો બહુ પહેલા એક વાયરલ વિડીયો જોયો હતો નવરાત્રીનો. વાવ, બહુ જ એક્સ્ટ્રીમ વાયરલ થઈ ગયો હતો. Yes. તો એના વિશે શું કહેવું છે? પણ એમાં એવું હતું કે મને ગરબા ગાવાનો ગાંડો શોખ. કોઈ મને કહે કે અત્યારે ગરબા કરવાના છે તો હું એકલી ઊભી થઈને કરવા લાગુ, એટલો ગાંડો શોખ છે કે વર્ષમાં 10 દિવસ નવરાત્રીના આવતા હોય એટલે 10 દિવસ એના આમ સમર્પણ કરી દેવાનું. અને બીજી વસ્તુ કે નવરાત્રીમાં કેવું મસ્ત કપડાં પહેરવા મળે, તૈયાર થવા મળે, તૈયાર થઈને ગરબા ગાવા મળે, એટલે આ બધી વસ્તુઓ પહેલેથી બહુ ગમતી હતી મને. એટલે નવરાત્રીનો મને ગાંડો શોખ છે. એટલે મારા કઝિન્સ છે બધાને, મારા જેટલા પણ 8 કઝિન્સ છે બધાને ગાંડો શોખ છે ગરબા ગાવાનો. તો અમે બધા ગયા હતા ગરબા ગાવા માટે. અને વિડીયોનો પણ બહુ શોખ કે કેવું કે હા આજનું આ ડ્રેસિંગ છે તો આજના આ ડ્રેસિંગમાં એક વિડીયો લઈ લો. અને કોઈ વિડીયો લેતું હોય ને ત્યારે ભાન ના હોય કે આપણે આપણા જ ધૂનમાં હોય કે આપણે ગરબા જ ગાવા છે ને તો ગરબા ગાયા. અને એ વિડીયોની ક્લિપ હું રોજના રોજ કંઈક ના કંઈક મૂકતી હોઉં છું સોશિયલ મીડિયા પર. તો એ ક્લિપ મેં મૂકી અને આપણે સૂઈ ગયા રાત્રે, પેલી વિડીયોની ક્લિપ મૂકીને સૂઈ ગયા અને બીજા દિવસે સવારે જોયું તો મિલિયનોમાં વ્યૂ. નાઇસ. મારે એ જાણવું છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી કેવી રીતે વર્ક કરે છે, અને સાથે સાથે તમે હિન્દી એડવર્ટાઇઝમેન્ટમાં પણ બહુ જ કામ કર્યું છે. કદાચ આઈ એમ નોટ રોંગ, તમે શિલ્પા શેટ્ટી સાથે પણ કામ કર્યું છે, અમિતાભ બચ્ચન સાથે પણ કામ કર્યું છે. તો કેવી રીતે, શું ડિફરન્સ લાગે છે તમને એક હિન્દી ઇન્ડસ્ટ્રી અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી? પહેલાં તો ડિફરન્સ કંઈ હોતો નથી. કામ હોય છે, એ ગુજરાતી હોય કે હિન્દી હોય, એ તમારા મગજનું વહેમ હોય છે. જો તમે સારા તો આખી દુનિયા સારી, અને તમે ખરાબ તો આખી દુનિયા ખરાબ. એટલે સૌથી પહેલાં તો પોઝિટિવિટી લાઈફમાં બહુ જ જરૂરી છે. તમે જ્યાં પણ જાઓ, જે પણ કામ કરો, એ વસ્તુ તમને ગમવી, એ લોકો તમને ગમવા, તમે શું એ કામ કેમ કરી રહ્યા છો એ પણ તમને ખબર હોવી, આ બધી વસ્તુઓ બહુ જ જરૂરી છે. પણ હું એક વસ્તુ એડ કરીને કહીશ આની અંદર કે જ્યાંથી આપણે મોટા થયા છીએ ને એ આપણું ઘર છે. ત્યાં તમને, જેમ હમણાં જ આપણે વાત કરી કે કોઈ આપણને વિજાપુરની ભાષામાં આપણને કેવું આમ મજા આવવાનું, મસ્ત મજાનું ફીલ થયું, એ રીતે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પણ મને કામ કરવા મળે છે ને એટલે મને એમ થાય છે કે હાશ આપણે ઘેર જ કરવાનું છે ને કામ. કોઈ શો ઓફ કે
ખોટા દેખાડા કે એવું કશું કરવાનું નથી. જેવા આપણે છીએ એવું જ રહેવાનું છે આપણે. અને ત્યાં કેવું છે, શો ઓફ છે કે તમારી સાથે મેં 2 મિનિટ કામ કર્યું, વાત કરી, સારું, પછી બીજી મિનિટ પછી તમને કોઈ ઓળખ્યું નહીં. અને આ રીતનો મને એક ડિફરન્સ જોવા મળ્યો આ રીતે એડ્સમાં અને ફિલ્મમાં ને એ રીતે કામ કરીને. એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રી તમે કાઇન્ડ ઓફ ફેમિલી છે, ભલે કદાચ એકબીજાને મારું ઘર કહેવાય ગુજરાત ઇન્ડસ્ટ્રી, કે જ્યાંથી મેં શરૂઆત કરી છે. સૌથી ક્રેઝીએસ્ટ ડીએમ તમને કયો આવે છે? મેરી મી ને આવા બધા લાઈક ડીએમ્સ આવતા હોય છે કે પ્લીઝ હું તમારું બહુ જ, તમે કહો એ હું કરવા તૈયાર છું, એની સાથે લગ્ન કરી લો, તમે કહો ત્યાં હું આવું, આવું બધું લોકો કરે એટલે કેવું મજા આવે આમ જોવાની ને થોડા વખાણ થાય એટલે કોને ના ગમે. પણ તમે હવે પોડકાસ્ટમાં કહી જ દીધું કે તમે મેરિડ છો, એટલે મને લાગે છે કે આજે એ બધા બહુ જ રોતા હશે. પણ હવે જે છે એ છે, આપણે શું કામ આપણા ફેમિલીને જુઠ્ઠું બોલવાનું. એટલે આવા જ છીએ ભાઈ અમે તો. તો તમે શિલ્પા શેટ્ટી સાથે કામ કર્યું, અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું, તો કેવું રહ્યું એ શૂટ અને કેવું રહ્યું એમના સાથે જે મુમેન્ટ હતા? પહેલા તો હું તમને છે ને મારી અમદાવાદથી જેમ વિજાપુરથી હું અમદાવાદ આવી ને, હવે હું તમને આગળની જર્નીની વાત કરું કે આગળની મારી જર્ની તો તમને એ વધારે કનેક્ટ થશે. મોડલિંગની એડ્સ આની રીતે મારા હોર્ડિંગ્સ લાગવા લાગ્યા. મેં અમદાવાદમાં જેટલા પણ સલોન હતા પ્લસ જ્વેલર્સ હતા, આ બધા જોડે આપણે કામ કરી લીધું હતું. અને 1.5 વર્ષથી હું આ લોકો સાથે કામ કરતી હતી આ ફિલ્ડમાં, હું મોડલિંગના ફિલ્ડમાં. અને એ ટાઈમે મારા માટે બહુ જ હેક્ટિક હતો, કેમ કે જોબ કરતી હતી, ઘરનું સાચવતી હતી, ઘરમાં જમવાનું બનાવીને સવારે જમવાનું મારા સાસુ હસબન્ડ માટે બનાવીને 10-10:30 વાગે જોબ પર જવાનું. જોબ પરથી એમ ખબર પડે કે આજે મારું શૂટિંગ છે તો જોબ પર હું જુઠ્ઠું બોલતી હતી કે મારા સાસુની તબિયત ખરાબ થઈ ગઈ છે, મને પેટમાં દુખે છે, આવું બધું કરીને પાછું ત્યાંથી નીકળીને હું મોડલિંગ કરવા જતી હતી. અને ત્યાં પાછું આપણે કહી રાખ્યું હતું અમારી જોડે 2 જ કલાક છે, જે કરો ને બધું 2 કલાકમાં પતાવી દેજો. એટલે એ પાછા 2 કલાકમાં પતાવી દેતા, પાછું જોબ ઉપર આવવાનું, બિસ્તરાથી લઈને પાછું ઘરે જવાનું. ઘરે જઈને મને એ ટાઈમ પર યાદ છે હું થોડી ચબી હતી, ચબી એટલી બધી નહીં પણ 5 કિલો જેવી થોડું મારું ગેઇન હશે. પણ મને એક ડિરેક્ટરે સરસ મજાની વાત કરી હતી કે તારે આ ફિલ્ડમાં આવવું હશે ને તો તારે તારું બોડી ઉતારવું પડશે. અને એ 2017ની વાત છે, ત્યારથી લઈને આજ સુધી મેં ક્યારે વર્કઆઉટ બંધ કર્યું નથી. તમારા રેગ્યુલર જીમના અને બધા વિડીયો હું જોતો હોઉં છું. તો એ ત્યારે મેં વર્કઆઉટ સ્ટાર્ટ કરી દીધું હતું. તો એ પતાવીને પાછી હું વર્કઆઉટ કરવા જતી હતી. જોબ પરથી ઘરે આવીને વર્કઆઉટ કરવા જવાનું, પાછું ઘરે આવવાનું, પરિવાર માટે જમવાનું બનાવવાનું. કે એક મેરિડ વાઈફ હોય, મતલબ જેના લગ્ન થઈ ગયા હોય, કે આ બધું તમારી જવાબદારીમાં આવે છે જેનાથી તમે ભાગી ના શકો, કેમ કે તમે આ બધા બંધનથી બંધાયેલા છો અને જે આપણે શીખ્યા છીએ. જમવાનું બનાવવાનું અને પછી સૂઈ જવાનું, પાછું સેકન્ડ ડે સેમ લાઈફ. એટલે હું છે ને આ બધી લાઈફોથી બહુ જ કંટાળી ગઈ હતી કે શું આટલું બધું મારાથી નથી પહોંચી વળાતું મારે. પ્લસ ફરીથી જ્યારે હું અટકાઈ છું, જ્યારે પણ જે પ્લેસ પર, ત્યારે મને પાછો ઘરથી સપોર્ટ મળ્યો. મને ઘરથી એવું કીધું કે હવે તું છે ને આ જોબ કરી રહી છે ને છોડી દે. એટલે મેં કીધું જોબ કેવી રીતે છોડું, આ તો મારો બેઠો પગાર છે 7,000 રૂપિયા, કે હું મને કંઈ કામ આખા મહિનામાં ના મળે, 7,000 રૂપિયા તો મારા ફિક્સ થઈ ગયા. અને ત્યારે કેવું થયું હતું, મારું જે મારા સાસુ ને હસબન્ડ છે ને એ લોકો પહેલા વિજાપુર રહેતા હતા અને એ લોકો મારી જોબ માટે અમદાવાદ શિફ્ટ થયા મારા માટે. એટલે આઈ એમ ફીલિંગ સો પ્રાઉડ કે કોઈ પોતાનો છોકરો જાય ને આખું ફેમિલી પાછળ જાય, પણ વહુ માટે આખું ફેમિલી પાછળ આવ્યું અને સપોર્ટ કર્યો આ રીતે.
અને આપણા વિજાપુરમાં તો તમને ખબર જ છે કે થોડું સમાજ આ બધું થોડું વધારે હોય કે સમાજથી દૂર નહીં જવાનું, સમાજમાં જ રહેવાનું. લોકો ત્યાં અમદાવાદના લોકો કેવા હશે, તમારી સાથે વાત કરશે કે નહીં, બીજા સમાજના હશે, કેવું પાછું ભાષા બોલશે, શું કરશે. એટલે પ્લસ બિચારા મારા ફેમિલી વાળા આયા બધા મારી પાછળ મારા પર એક વિશ્વાસ રાખીને, કેમ કે એક વિશ્વાસ બહુ જ જરૂરી હોય છે. તો એ લોકો આયા, આ રીતે રહ્યા મારી સાથે, અમે બધા એક ફેમિલી જેવું રહ્યા, 1.5 વર્ષ જેવું રહ્યા. અને મોડલિંગ ફૂલ જોશમાં, મહિનામાં એટલા બધા પૈસા છાપતી હતી કે આ રીતનું મસ્ત ચાલતું હતું. પછી એવો પીરિયડ આવ્યો કે ઘરવાળાએ એવું કીધું કે હવે તારે અલ્ટિમેટ જે વસ્તુમાં જવાનું છે હવે એ વસ્તુ તું ચાલુ કર. તો મેં કીધું હવે હું શું કરું, પાછી એ આપણને ખબર ના પડે કે હવે હું શું કરું. એટલે પાછું મહિનો તો એમાં ગયો કે શું કરું હું એમ. પછી કોઈ કે એડવાઇસમાં એવી એડવાઇસ આપી દીધી કે નાટકો કર. એટલે આપણે નાટકો તરફ આગળ વધ્યા કે ચલો ભાઈ નાટકો કરીએ એમ. તો નિશુ બાબા છે, નિશિત બ્રહ્મભટ્ટ છે, અભિલાષભાઈ છે, આ લોકોનું કોન્ટેક્ટમાં આવ્યું અને મને ફર્સ્ટ નાટક મળ્યું લાડકી. અને મેં ફર્સ્ટ નાટક કર્યું, કઈ જ આવડે નહીં, ઝીરોમાંથી આગળ વધવાનું. તો અને જે શીખવાની પૂરેપૂરું સમર્પણ કરી દીધું હતું કે શીખવાનું જ છે ને, હું ઝીરો છું, મને શીખવાડો. તો મસ્ત મજાના નાટકના 3 શો કર્યા, સુરેન્દ્રનગરમાં કર્યા, 2 અમદાવાદમાં કર્યા. પછી બીજું નાટક મળ્યું આઈશ્રી ખોડિયાર. હા, અને એ દરમિયાન નાટકોમાંથી ખબર પડવા લાગી હતી કે આવા ડિરેક્ટરો અંદર ઇન્ડસ્ટ્રીમાં છે. તો મેસેજો કર્યા બધાને અને મને ફર્સ્ટ ફિલ્મ મળી લવની ભવાઈ. સરસ મજાનો સંદીપ સરે રોલ આપ્યો, રિસેપ્શન પર જે બેસે ને રિસેપ્શનિસ્ટ, એમનો મને રોલ આપ્યો. અને મેં કીધું હા ભાઈ આપણે તો કરીશું. અને ફર્સ્ટ ટાઈમ મારે મલ્હાર અને પ્રતિકભાઈ સાથે સ્ક્રીન શેર કરવાની હતી. આપણે તો મસ્ત તૈયાર થઈને સેટ ઉપર પહોંચી ગયા અને મેકઅપ થયો. બધી વસ્તુ કોમન હતી, મેકઅપ થવાનું નહીં, પણ હતા સામે એક્ટરો કે જેને આપણે પિક્ચરોમાં છેલ્લો દિવસ ને એ રીતે જોયેલા છે. તો મલ્હાર ઇઝ વેરી ડાઉન ટુ અર્થ, આરોહી શી ઇઝ ટુ ગુડ, પ્રતિકભાઈ, આ બધા સાથે એક સોંગ પણ છે, તું મને, આઈ ફોરગોટ ધ નેમ, તું મને શોધ્યા કરું પણ હું. હા, તો એમાં જ્યારે આરોહીના પ્લેસ પર મલ્હાર મને જોવે છે, એટલે એક આ રીતનો એક સીન હતો. મને લાગ્યું મલ્હારને ગમ્યું હશે. તો પછી આ રીતનો એક સીન હતો જે મેં કર્યો અને ત્યારથી મારી શરૂઆત થઈ. પછી એક નાની શોર્ટ ફિલ્મ કરી, એ પણ નાની એવી ટીમ હતી, એમાં મને લીડમાં રાખી હતી અને શોર્ટ ફિલ્મ કરી. અને નાટકો કરતી હતી એ દરમિયાન મને ફિલ્મમાંથી એક નાના રોલની ઓફર આવી, શું થયું કરીને જે ફિલ્મ હતી વૈશલભાઈની, અને એમાં મારે યશની ગર્લફ્રેન્ડનો, શિવાનીનો રોલ પ્લે કરવાનો હતો. તો એ રોલ આજ પણ લોકો સોશિયલ મીડિયા પર એટલો જ પાર્ટ, અલે એ તારું બૈરું આવ્યું, મતલબ તારી ગર્લફ્રેન્ડ કે સમથિંગ એવું કંઈક બોલે છે. અને એ બહુ જ પાર્ટ વાયરલ થયો હતો. આજે પણ મને રીલ્સ એની આવતી હોય છે. અને મેં બ્લેક કલરનું કોસ્ટ્યુમ પહેર્યું છે અને બહુ જ સરસ મજાનું એ કેરેક્ટર પ્લે કર્યું. પછી નાની નાની ફિલ્મોમાં કર્યા કામ. પછી 2-3 એવી પણ ફિલ્મો કરી કે ફિલ્મનું શૂટ થઈ ગયું પણ રિલીઝ નથી થઈ શકી. પછી થોડુંક અંદરથી એમ થવા લાગ્યું કે કેમ મારી સાથે આવું થઈ રહ્યું છે. એક આપણને વિચાર આવવા લાગ્યા બધા કે મારામાં કંઈક પ્રોબ્લેમ છે, હું જે કરી રહી છું એ રોંગ કરી રહી છું. કેમ કે એવરી ડે નવા ચેલેન્જીસનું ફેસ કરવું પડતું હતું મારે, કે એક્ટિંગ આપણને આવડતી નથી, શીખવાની હતી, જે શીખી રહ્યા હતા આપણે. તો રોજ એવરી ડે કંઈક ના કંઈક આવે, કંઈક ના કંઈક ઊભું થાય. અને પછી એક દિવસ એવો આવ્યો કે દર્શન રાવલને તો કદાચ તમે ઓળખતા જ હશો. તો એમના ફાધર, એ દર્શન રાવલ પણ વિજાપુરનો જ છે, તો એમના ફાધરે ઉજાસ સાથે મુલાકાત થઈ અને એમને એવું કીધું કે તારે આ તો તું કામ ચાલુ જ રાખ, પણ તું હજુ કંઈક કર, બીજું કર, કે જે તને આખા ભારતમાં તારું નામ બને. તો કે તું મુંબઈ શિફ્ટ થઈ જાય.
નાઇસ. મેં કીધું મુંબઈ એટલે શું? મેં કોઈ દિવસ મુંબઈ જોયું નથી અને હું કેવી રીતે મુંબઈ શિફ્ટ થઈ જાઉં? બિચારો મારો પરિવાર મારા પાછળ અમદાવાદ આવ્યો, હવે એમને છોડીને મારે જતું રહેવાનું. ઓકે. એટલે આ વસ્તુ પહેલા તો હા ના પાડી. હા. મેં કીધું આપણે ઘરમાં વાત કરીએ એકવાર કે શું રિએક્શન આવે છે. ઘરે વાત કરી, પછી ઘરેથી એટલો સરસ આન્સર મળ્યો કે તને જે ગમે છે ને એ તું કર, વાહ. તારું દિલ શું કહે છે. એટલે મેં કીધું સારું ભાઈ, આપણે જઈએ હવે. તો બિસ્તરા થેલા ભરી લીધા અને પેલું ચાંદલો વાંદલો કરીને મારા સાસુએ દહીં ખવડાવ્યું અને ફેમિલીએ પ્રાર્થના કરી, ભગવાનને દીવાબત્તી કરી nice. અને આ બધું કરીને થેલા ભર્યા મુંબઈ માટે. અને ત્યાં મુંબઈ પહોંચીને જેની સાથે હું કોઈ દિવસ ઓળખતી પણ નથી, જે છોકરીને, જેની સાથે કોઈ કોન્ટેક્ટ જ નહોતો, રાત્રે પહોંચ્યા મુંબઈના કોઈ એરિયાનું, કોઈ માણસોનું કોઈ જ નોલેજ નહીં. અને મને ત્યાં પહોંચાડીને મુંબઈમાં એક છોકરીના શાહરુખ ખાન જે રહે છે ને, મન્નત, એના બાજુનો જ ફ્લેટ, ઓકે. એ ફ્લેટમાં લાવીને મને મૂકી દીધી. ઓકે. અને મારા હસબન્ડ અને જે અંકલ આવ્યા હતા, દર્શનના પપ્પા, એ લોકો જતા રહ્યા. અને મને એવું કહી દીધું કે બસ હવે તારા જોડે રહેવાનું છે. મેં કીધું શું રહેવાનું છે? એટલે એવી રીતે થોડી ગમે તે કોઈકની સાથે રહેવાનું. મુંબઈ આટલું મોટું શહેર કે પહેલા તો મુંબઈ લે આપણા મગજમાં એવું લાગે કે બધા આપણને છેતરી કાઢે, કદાચ સાંભળ્યું હોય તો. હા, એટલે આ બધું થયું અને પછી ત્યાં લાઈન મૂકી દીધી. અને પછી 10 દિવસ પછી ખબર પડી કે આ ઘર ખાલી કરવાનું છે. ઓકે. એટલે પછી એમ થયું કે હવે શું, હવે ક્યાં જઈશું? તો એ છોકરી બિચારી, ક્રેના કરીને એક છોકરી હતી, એ છોકરી મને એના માસીના ઘરે મીરા રોડ લઈ ગઈ. અને હવે એની માસીના ઘરે આપણે રહેવાનું અને એ આપણા પેલા 5-6 થેલા હોય લઈ લઈને બધે ફરવાનું. તો હું એના પાસે ગઈ, પછી મેં ઘરે ફોન કર્યો, મેં કીધું નથી ફાવતું, કંઈક કરો, એમ મજા નથી આવી રહી. તો ઉજાસ ગાડી લઈને બિચારો બીજા જ દિવસે સીધો પાછો મુંબઈ આવ્યો. અને મુંબઈ આવીને એને એવું કીધું કે આપણે સારું ઘર શોધીએ તારા એકલી માટે. અને પહેલી તો વસ્તુ એ કે મુંબઈમાં પહોંચીને મને સમજાય જ નહીં કે અહીંયા ઘર કેમ આવા છે. આપણે તો કેવું ગામડામાં આપણા વિજાપુરમાં આલીશાન ઘરમાં જે આટલું મોટું ફળિયું હોય, અગાસી ઉપર મસ્ત તમે ખુલ્લી મોટી અગાસી હોય, બધું ક્લીન અને પ્રોપર હોય. આટલા નાના નાના ઘર અને પેલી આમ પાણી ટપકતું હોય, સડી ગયું હોય, આવા ઘર પેલું ભાઈ બતાવે. એટલે એમ થાય કે ભાઈ તું આવા ના બતાવે ઘર, અમારા મગજમાં આવું આવતું જ નથી. તો એ ભાઈ કે સારું, તમારે કેટલા સુધીનું ઘર જોઈએ છે? તો આપણે પ્રાઇસ પૂછે ને, એટલે પ્રાઇસ 1 BHK ની પ્રાઇસ 50,000, 1 મહિનાનું રેન્ટ. એટલે એમ થાય કે આટલી બધી પ્રાઇસ, કોઈ ઇન્કમ નહીં, કશું જ નહીં, કેવી રીતે આપવાની? ચલો તમારી ઇન્કમ હોય અને તમારું આટલું હોય તો ઠીક છે. પણ પછી એક એવી સરસ મજાની દોસ્ત મળી ગઈ, એ શોધતા શોધતા, કે એને સરસ 2 વર્ષ સુધી મને સપોર્ટ કર્યો. એને મને એવું કીધું કે તું આવી જા મારા ઘરે. એ આપણી ગુજરાતી છે, મમતા કાબરિયા. એને બહુ સરસ સપોર્ટ કર્યો અને હું એને થેન્ક્સ કહેવા માંગુ છું કે જો એ ના હોત તો આજે હું મુંબઈમાં નાટકી હોત. એને મને 2 વર્ષ એના ઘરે રાખી. મસ્ત મજાનું અમે એક માહોલ ક્રિએટ કર્યું હતું. પણ પેલું કેવું થતું હતું, અમે 2 જણા તો રહેતા હતા, પણ અમારી સાથે એક ત્રીજી છોકરી પણ રહેતી હતી કે જે આપણી ગુજરાતી નહોતી, બહારથી હતી. અને પ્લસ એ વેજીટેરિયન નથી. એટલે જે માણસ, એમાં એનો પણ વાંક નથી, કે વાંક આપણો છે કે આપણને બાળપણથી વેજીટેરિયન ફૂડ ખવડાવ્યું નથી. એટલે આપણે એ વસ્તુ એક્સેપ્ટ નથી કરી શકતા. તો મેં મારો વાંક કાઢ્યો અને મને એવું લાગ્યું કે મારે હવે સેપરેટ થઈ જવું જોઈએ, એમ કે ક્યાં સુધી એમ હું આ રીતે રહીશ. પછી મેં અલગથી સેપરેટ ઘર લઈ લીધું અને 5 વર્ષથી હું આજે એક જ જગ્યા પર, એક જ ઘરમાં મુંબઈમાં રહું છું. અને મારું ફેમિલી આજે અમદાવાદ રહે છે અને હું એકલી ત્યાં મુંબઈ રહું છું.
મારા Nice. હસબન્ડ, મારા સાસુ, મારા હમ. ઇનલો જેટલા પણ પાન છે બધા જે અહીંયા છે ગુજરાતમાં. બહુ જ મોટો સપોર્ટ કહેવાય. સમટાઈમ હું આમ બેકમાં જતી રહું છું ને તો હમ. મને એમ થાય છે કે ઇટ્સ અ ગોડ ગિફ્ટ, હમ. પાછલા જન્મનું છે કે શું છે મારી સાથે. તમારી વાતને વચ્ચેથી રોકીને હું કહેવા માંગુ છું કે મારા એક જે ટીચર હતા જેમનો મેં પોડકાસ્ટ કર્યો હતો, જે હિન્દુસ્તાની ક્લાસિકલ વોકલિસ્ટ છે, બહુ જ મોટું નામ છે એમનું, ગુજરાત યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટ્સના ડીન છે. તો એમના હસબન્ડે પણ લગ્ન પછી, કારણ કે એ ટાઈમે ક્લાસિકલ સિંગિંગને પરસ્યુ કરવું હોય તો તમારે ઘરાનામાં શીખવું પડે. તો એ ઘરાનાનો નિયમ હતો, તો લગ્ન પછી એ 14 વર્ષ એમના હસબન્ડે છૂટ આપી દિલ્હી રહેવા માટે, વાહ. અને વાહ. એ દિલ્હી રહ્યા. અને એમને ગુજરાત ગૌરવનો પણ પુરસ્કાર મળ્યો છે. અને બહુ જ એટલે એમના અવાજથી એટલે મને લાગે છે તમારા જે હસબન્ડ તમને જે રીતે સપોર્ટ કરી રહ્યા છે, મને લાગે છે કે તમારે બહુ જ ડેસ્ટિનીમાં બહુ જ કંઈક સારું લખ્યું છે. પણ એના કંઈક મેળવવું હોય તો કંઈક ગુમાવવું પણ પડે ને. હા, એ તો તો જ. મેં તો આ ફિલ્ડમાં કામ કરવા માટે મારી આખી ફેમિલી ગુમાવી છે. કે ફેમિલીનો પ્યાર શું છે, એક ફેમિલીમાં રહેવું હોય તો કેટલી મજા આવે એમ ફેમિલીમાં રહેવાની, કે તમે ઘરે જાઓ એટલે તમારું જમવાનું રેડી હોય, રાત્રે બધા એક ટેબલ પર બેસીને મસ્ત ખાઈએ, બધા પોતપોતાની વાતો કરે કે મારી સાથે આવું થયું, મારી સાથે આવું થયું. અને જ્યાં હું આજ પણ ત્યાં એકલી ખાઉં છું બેઠી બેઠી. મારે તમારા હસબન્ડનો એકવાર પોડકાસ્ટ લેવો પડશે. અરે કારણ કે હું મારી વાઈફને એના ઘરે મોકલવાનું કહું છું તો પણ નથી જતી, ને એમને તમને મુંબઈ મોકલી દીધા. એટલે રિયલ મને લાગે છે કે તાકાત તો એમનામાં છે. બટ એક ટ્રસ્ટ પણ જરૂરી છે, Okay. કે તમે એકબીજાને કેટલો ટ્રસ્ટ કરો છો. Okay. એ પણ એક મહત્વ છે કે આજે વિધાઉટ ટ્રસ્ટ કઈ જ છે નહીં. સાચી વસ્તુ છે. અને પ્લસ કે ટ્રસ્ટ એટલે આંખ બંધ કરીને ટ્રસ્ટ કરવો, Nice. બટ કરવો જોઈએ. Nice. મારે એ પૂછવું છે કે હાઉ ડુ યુ મેમરાઇઝ ડાયલોગ? મારી એક એવી પેટર્ન છે કે જ્યારે પણ મને કોઈ સ્ક્રિપ્ટ મળે ને, એટલે હું શું કરું, વારંવાર એને વાંચું. કે જે આપણને થિયેટરમાં મેં જે પ્લે કર્યા છે ત્યાંથી પણ મને શીખવા મળ્યું છે કે જેટલું પણ તમે વાંચશો ને એટલું તમારે ગોખવાની જરૂર નહીં પડે. એ મગજમાં ઓટોમેટિક આવ્યા જ કરશે, એમ ફ્લો તમને ખબર પડી જશે. તો હું મારાથી હોઈ શકે એટલું હું વાંચી જાઉં છું. પહેલાં તો સ્ક્રિપ્ટ મળે ને એટલે કંઈ જ વિચારવાનું નહીં, તમે તમારો ડાયલોગ શું છે, તમે કયા પ્લેસ ઉપર છો, બસ પકડો હાથમાં અને વાંચો. જેટલું પણ છે, જેટલી પણ વાર પોસિબિલિટી છે એટલી વાર વાંચી જ રાખો. અને પછી એ તમને પણ ખબર નહીં પડે કે ક્યારે તમને યાદ રહી ગયું. એટલે તમે અલ્ટિમેટલી મહેનત બહુ જ કરો છો કોઈ પણ વસ્તુમાં. કારણ કે મને લાગે છે જે રીતે તમારી વાત છે, તમે એક સ્મોલ ટાઉનથી લઈને આજે એક કોસ્મોપોલિટન સિટીમાં લોકો તમને ઓળખે છે, અને તમે જે કામ કરી રહ્યા છો, લોકોને ઇન્સ્પાયર કરી રહ્યા છો, એ બહુ જ મોટી વસ્તુ છે. એ આમ જોઈએ તો આપણે આમ એવું લાગે કે એમાં શું છે, પણ કદાચ જે તમે કરી રહ્યા છો એ આગળની જે ફ્યુચરના ઘણા જ બધા લોકોને ઇન્સ્પાયર કરશે, એમની વિંગ્સ ખોલશે કે ભાઈ અમે પણ ઉડી શકીએ છીએ અગર આ કરી શકે છે તો. એટલે ડેફિનેટલી કે મેં પહેલાં પણ એ જ વાત કરી કે આ જ ફિલ્ડમાં જો તમારે આવવું છે ને તો સૌથી પહેલાં તો કાલે મારે સ્ટાર બનવું છે એ વિચાર સાઈડમાં મૂકીને આવવું પડશે. યુ નેવર નો, 10 વર્ષ થશે, 15 વર્ષ થશે, તમને નથી ખબર. પણ જ્યાં સુધી તમે તમારું 100% નહીં આપો, આંખ કાન બધું જ બંધ કરીને બસ ચાલે રહ્યો, એ જ મહત્વનું છે. લોકો શું કરે છે, અડધે સુધી પહોંચે છે અને પછી હું હારી ગયો, મારાથી નહીં થઈ શકે, મને મારું પરિવાર યાદ આવી રહ્યો છે, મારું ઘર યાદ આવી રહ્યું છે. તો આ વસ્તુ પછી કેવી રોંગ છે કે તમારે કંઈક તો ગુમાવવું પડતું હોય છે. એટલે આજે જેટલા પણ લોકો એક લેવલ પર પહોંચ્યા છે એ એમનેમ તો નહીં જ પહોંચ્યા હોય, કંઈક તો એમની લાઈફમાં એમની સાઈડમાં કરવું પડ્યું હોય છે. અને આપણા પટેલોમાં તો કદાચ તમને ખબર હોય કે ફલાણાની સાસુ મરી ગઈ, ફલાણાનું લગ્ન છે એટલે વહુને તો પહેલી હાજરી આપવી પડે, આવું બધું બહુ થતું હોય છે. પણ મેં એ જ વાત કરી કે મારા ફેમિલીએ
આ પ્રેશર ક્યારે મારા ઉપર નથી આવવા દીધો. એટલે આ હું બહુ જ ગ્રેટિટ્યુડ ફીલ કરું છું કે આ લોકોએ મારા સુધી કોઈ પણ વાત નથી પહોંચવા દીધી. અને જેટલો જ્યારે પણ ઇન કેસ આગળ જતાં હું સક્સેસ થઈશ તો જેટલો ફાળો મારો છે એટલો ને એટલો જ ફાળો મારી ફેમિલીનો છે, કેમ કે એ લોકો વગર હું નથી આજે. નાઈસ. ના, મેં તમને કીધું કે મારે તમારા હસબન્ડનો પોડકાસ્ટ કરવો જ પડશે, કારણ કે રાઈટ, બહુ જ ઓછા લોકો પોતાની વાઈફને મોકલી શકે છે ક્યાંક યસ યસ કે ભાઈ તું જા. અને એ 1-2 વર્ષ નહીં કે આમ પેલું પિયર એક તમને એવું તો નથી કે એમને ગમતું હોય એટલે કોણે તમારા હસબન્ડ એટલે શું હું બહાર રહું ને? ના ભાઈ ના, એવું કઈ નથી, એવું નથી. તમે આજે ફરીથી એકવાર ચેક કરજો કે તને કે ગમતું તો નથી ને. એ તમે એમને બોલાવજો પોડકાસ્ટ માં, એમને જ પૂછજો કે ના, બટ અલ્ટિમેટ ના, મારી વાઈફ ક્યાંક જાય તો મને બહુ ગમે, એટલે કદાચ એમને સિમિલર થોટ ના હોય કે ના, બટ અલ્ટિમેટ એમનો પણ ગોલ આ જ છે જે હું અત્યારે કરી રહી છું, કે એમને પણ મને એ લેવલ પર પહોંચાડવી છે અને જોવી છે જે હું મહેનત કરી રહી છું. કેમ કે સમટાઈમ મને રોતા પણ નહોતું આવડ્યું જ્યારે મેં આટલી બધી એડ્સમાં કામ કર્યું છે. અને સ્ટાર્ટિંગમાં તો પ્રોસેસ હોય આપણને કશી જ ખબર ના હોય, કોઈ જ કોન્ટેક્ટ નહીં, મુંબઈ પહોંચીને કોઈ જ કોન્ટેક્ટ નહીં, કેવા માણસો હશે શું હશે કશી જ ખબર ના પડે આપણને. બટ કેવું થયું, એક પ્રોસેસમાં હું પસાર થતી ગઈ, આગળ વધતી ગઈ, એમ ખબર પડતી ગઈ કે આ ફેલિયર કહેવાય, આ ના કહેવાય, આ સારી વસ્તુ કહેવાય. કેમ કે જ્યારે તમે એક એડમાં સિલેક્ટ થાવ ને ત્યારે આટલેથી આટલી પ્રોસેસ નથી, બહુ જ લાંબી પ્રોસેસ છે. કેટલા સ્ટેપ્સમાંથી તમારે પાસ આઉટ થતું હોવું પડે છે ત્યારે તમને એક એડ્સ મળે છે. અને મેં આઈ થિંક 100+ એડ્સ કરી લીધી છે. એટલે મોસ્ટ ડિફિકલ્ટ સીન યુ હેવ એવર પરફોર્મ, તમને કયું લાગે છે? કઈ એડ કાં તો કયા એવા કે તમને એવું લાગ્યું કે આ બહુ ડિફિકલ્ટ હતું? એડ તો ના કહી શકાય, બટ એક મારી ગુજરાતી વેબ સિરીઝ હતી જેમાં મેજિશિયન નામનું એક કેરેક્ટર પ્લે કર્યું છે મેં. અને એ સ્ક્રિપ્ટ મને 1 અઠવાડિયા પહેલા મળી હતી. ઓકે. કે આ કેરેક્ટર તમારે પ્લે કરવાનું છે જેમાં તમે મેજિશિયન છો, અને કેવું સિમ્પલ વાળા નહીં, એની બેક સ્ટોરીમાં બહુ બધું ચાલી રહ્યું છે અને સસ્પેન્સ ક્રિએટ કરાવી રહી છે. તો ત્યારે મારા માટે બહુ થોડું ચેલેન્જીસ મને લાગ્યું કે મેજિક કરતા આપણને આવડતું નહોતું, અને એ હાથના બધા ઈશારાથી દાવ ખીલીને પ્લે કરવાનું હતું. ઓકે. તો અને એમાં ડબલ રોલ પ્લે કરવાના હતા, ફેસના પોઝિટિવ અને નેગેટિવ. પણ મને લાગે છે કે મેજિશિયનનો રોલ તમે ઇઝીલી કરી શકો, તમારા હાથના ઈશારા ઉપર મને લાગે છે બહુ બધા લોકો નાચી શકતા હશે. ના એવું નથી, મારા હાથના ઈશારા પણ ના. ઓકે. ઇફ નોટ એક્ટર ધેન, અગર તમે એક્ટર ના હોત તો? અગર હું એક્ટર ના હોત તો બેંકમાં જોબ, લોકો બેંકમાં તમારે કે યાર તમે બેન જ્યારથી બેંકમાં છો આપણે લોકો ડિપોઝિટ તો રેગ્યુલર કરાઈ જાય છે પૈસા. ના, બટ મે બી હોય પણ શકું, બેંકમાં પણ કામ કરતી હોઈ શકું, મે બી PHP ડેવલપર પણ હોઈ શકું, મે બી પેઇન્ટર પણ હોઈ શકું, મે બી ડાન્સર પણ હોઈ શકું. કારણ કે મને લાગે છે તમારે આર્ટમાં રુચિ વધારે છે તો પેઇન્ટિંગ કે એ તમે કદાચ કરી શકો. હા, આઈ લવ પેઇન્ટિંગ. ઇવન આજની તારીખમાં પણ જ્યારે બીકોઝ એક એક્ટરની પાસે હરરોજ કામ નથી હોતું, એ જે ભલે બધાને લાગે કે ભાઈ આ તો બહુ જ બિઝી હશે, એક્સ્ટ્રીમ બિઝી હશે, પણ એવું નથી હોતું. અમારી લાઈફ, આપણા એક્ટર્સની લાઈફમાં પાછળ બહુ બધું ચાલતું હોય છે કે અહીં મીટિંગ જવાનું છે, આ સ્ક્રિપ્ટ સાંભળવાની છે, અને આમ આપણે કંઈ હરોજ શૂટ કર નથી કરતા હોતા. એના પાછળની બહુ બધી પ્રોસેસ હોય છે, જેમ કે સવારે પ્રોપર રૂટીન ફોલો કરવાનું. હું બહુ જ પંક્ચ્યુઅલ છું. સૌથી જે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો એ જ હું ભૂલી ગયો કે તમારું બ્યુટી સિક્રેટ શું છે? આટલું સુંદર દેખાવાનું મેઇન કારણ તમે કોને આપો છો? મારી મહેનત.
ઓકે અને મારા જીનેટિક્સ જે મારા Okay. મોમથી ચાલતા આવ્યા છે કે Okay. જે મારા આખા ફેમિલીમાં તમે મારા કઝિન્સ ને બધાને Okay. જોવો ને તો તમને આમ એવું લાગશે કે બધા બ્યુટીફુલ ભગવાને સેમ લાગે છે Okay. કે ભગવાને તમારા ફેમિલી માટે થોડો વધારે ટાઈમ ફાળવ્યો મે બી હોઈ શકે કે બાકી તમે મારા ફેમિલીમાં જુઓ તો તમને ના બટ યુ આર લુકિંગ બ્યુટીફુલ થેન્ક યુ આપણે લગ્નમાં જઈએ ને એટલે લગ્નમાં કેવું કે મારા ફઈ મારા મામા મામી અમને બધાને એવું કહેતા કે તમારે 8 લોકોને છે ને એક ટોળામાં બેસીને નહીં ખાવાનું ઓકે એટલે મેં કીધું કેમ તો એ કહે કે નજર લાગે શું વાત છે એટલે અમે આમ પાછા હસતા કે હોતું હશે એવું બધું એટલે Okay. ઓફકોર્સ કે આ થોડું એ પણ મેટર કરતું હોય છે તમારા પેરેન્ટ્સનું જેનેટિક છે એ. અને બીજી વસ્તુ કે હાર્ડવર્ક મેન્ટેન કરવું સખત પંક્ચ્યુઅલ એટલે બીકોઝ ખબર જ છે કે આ ફિલ્ડમાં આગળ વધવું છે ને આવું જ કંઈક કરવું છે તો આટલા વાગે ઉઠી જવાનું આટલા વાગે ખાઈ લેવાનું આટલા વાગે વર્કઆઉટ કરી લેવાનું યોગા પંક્ચ્યુઅલ કરવાના મેડિટેશન કરવાનું રાત્રે 7 પહેલા રાત્રે જમી લેવાનું એટલે 11 વાગે સૂઈ જવાનું સ્ક્રીન રાત્રે આટલા વાગ્યા પછી નહીં યુઝ કરવાની ફોનની તમારી રીલ્સ ને તમારા ફોટા જોવા માટે જે આખી રાત લોકો સ્ક્રીન યુઝ કરતા હશે એમને તો ખબર જ નથી કે તમે તો 7 વાગે સ્ક્રીન બંધ કરીને સૂઈ જાઓ છો હા એટલે પણ હું એ લોકોને એ જ એડવાઇસ આપું છું કે લેટ સુધી ના જોવો ફોન કેમ કે પછી તમારી આંખો ખરાબ થશે ઓકે એટલે ઓફકોર્સ એ તો ખોટી જ વસ્તુ છે અને આજકાલ રીલ્સ એવી આદત પડી ગઈ છે આપણે બધાને કે એકવાર આમ સ્ટાર્ટ કરીએ સ્ક્રોલિંગ કરવાનું એટલે 2 કલાક ક્યાં નીકળી જાય ને ખબર જ ના પડે અને એમાં પણ તમે કદાચ આવી જાઓ તો પેલાનો તો મને લાગે છે કે 1-2 કલાક તો એ જ રીલ જોવામાં ટાઈમ જતો મને હશે નથી ખબર ખરેખર આ લોકો મને જોતા હશે કે ના નહીં. બહુ જ મને લાગે છે કે વિજાપુર ને એના આજુબાજુના જે 35-36 ગામ હશે સાચું કહેજો હા એકદમ સાચું કહું છું હા તમે કોને મેન્ટર કે આઈડલ માનો છો બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં કે જે તમને મોટિવેટ કરે એમ તો બહુ બધા છે જેમને હું મેન્ટર માનું છું ફિમેલમાં રેખા મેમ છે મધુબાલા છે શાહરુખ ખાન છે કે જેમના સોંગ હું સાંભળું જેમને આમ રીલ્સ પર જોતા સ્ક્રોલ કરતા વચ્ચે ક્યારે આવી જાય એટલે 2-3 વખત એમને જોઈ લે જેમ કે જેમ તમને અમે લોકો જોઈએ છીએ ઓકે મને ગમે એ લોકોને કેમ કે આપણે એમને જોઈને જ મોટા થયા છીએ કે જેમને અને બીજી એક વસ્તુ તમને વાત કરું શાહરુખ ખાન સાથે મેં કામ કરી લીધું છે ઓ નાઇસ બટ એ કામ રિલીઝ થઈ નથી મારી એડ એક યોગાની એડ હતી મેં લોકોએ શૂટ કર્યું હતું અને હું 2 મિનિટ આમ એટલે આપણા એ સાઈડમાં શાહરુખ ખાન કદાચ કોઈને બહુ ઓછા લોકો છે જેને બોલતા પણ આવડતું હશે તમે એમના સાથે કામ કર્યું એમાં કેવું થયું કે જ્યારે સેટ ઉપર મારું ફાઇનલ શૂટિંગમાં સિલેક્શન થયું કે આજે તમે શૂટ કરી રહ્યા છો અને આમાં કેવું હોય કે એડ્સ હોય ને એટલે એ લોકો જે મેઇન સેલિબ્રિટી હોય ને એમનું નામ બોલતા નથી હોતા એન્ડ જ્યારે તમે ફાઇનલ સિલેક્ટ થાઓ ને ત્યારે તમને ખબર પડે કે તમે આમની સાથે કામ કરી રહ્યા છો તો હું ફાઇનલ સિલેક્ટ થઈ ગઈ પછી એ લોકોએ મને એવું કીધું કે તમે શાહરુખ ખાનની સાથે સ્ક્રીન શેર કરવાના હતા એટલે તો જે કૂદી છું હું રનિંગ કરવા જતી રહીને આમ આજુબાજુ વાળા બધાને કહી દીધું કે આજ તો ભાઈ મજા પડવાની છે શૂટિંગમાં ને રીતે મસ્ત તૈયાર થઈને પહોંચી ગયા આપણે સેટ ઉપર અને આમ યોગાનો પોઝ હતો એટલે પહેલા કેવું અમને બધાને બેસાડી દીધા એમની વેનિટી મેં જોઈ લીધી સરની કે સરની વેનિટી આવી છે કાર આવી ગઈ છે અને આમ મસ્ત બેઠી હતી યોગાના પોઝમાં અને મસ્ત સ્ટાઇલ સાથે એન્ટ્રી લીધી એટલે 2 મિનિટ માટે તો આમ જ હું જોઈ રહેલી એમને કે વાહ જે આપણે ટીવીઓમાં જેમને જોતા આવ્યા છીએ એ માણસને આજે હું રિયલ જોઈ રહી છું એ એક્સપિરિયન્સ જ અલગ હતો મે બી મારા આંખમાંથી પાણી પણ આવી ગયા હતા ત્યારે કે વાવ વાવ અને હી ઇઝ વેરી જેન્યુઅન અને ડાઉન ટુ અર્થ એ બહુ જ સપોર્ટિવ છે પ્લસ તમને હેલ્પ કરે યોગાનો એક આમ કરીને પોઝ હતો જે એમની બાજુમાં હું કરી રહી છું તો મને કહે કે કેમ કરવાનું આમ કરવાનું मतलब ऐसे करने का हाथ को ऐसे रखने का मैं सही कर रहा हूँ ना अगर कुछ मिस्टेक है तो बताना
એટલે આવા માણસ, આટલો મોટો માણસ અને તમને આટલું પૂછે. મારે છે ને તમારા ફર્સ્ટ ઓડિશન વિશે જાણવું છે કે તમે ફર્સ્ટ ઓડિશન કયું આપ્યું હતું અને એની શું પ્રોસેસ હતી? એટલે તમે ઓડિશન જ્યારે ફર્સ્ટ આપ્યું હા, ત્યારે તમને કેવું એટલે શું thought હતા? મુંબઈમાં જ્યારે મુંબઈ અમદાવાદ anywhere. એમાં કેવું હતું કે આપણે જે રીતે મેં પ્રોસેસ પહેલા તો આપણે નાટકોમાં મેં કામ હા, okay. કર્યું એટલે ઓડિશન્સ તો પહેલા મને મળ્યા જ નહોતા, ઓકે પણ ખબર પડી મને કે આ રીતે પ્રોસેસ હોય છે કે આટલું થિયેટરમાં શીખવાડ્યું કે જેટલી બને એટલી વાર સ્ક્રિપ્ટ વાંચ કરવાની. તો શું થયું માં જે શિવાની નામનું કેરેક્ટર પ્લે કરવાનું હતું એમાં મને ઓડિશન મળ્યું. મને એ લોકોએ મને કોસ્ટ્યુમ કીધા અને કોસ્ટ્યુમ પહેરીને હું ત્યાં સ્ક્રીન ટેસ્ટ આપવા માટે ગઈ, ઓડિશન્સ આપવા માટે. અને સામે એક માણસ બેઠા હતા અને મારે આ રીતે પરફોર્મ કરવાનું હતું અને કંઈ વિચાર ના આવે, કંઈ ખબર ના પડે આપણને. પહેલું મારું ઓડિશન્સની હું વાત કરી રહી છું. પહોંચી ગઈ, થોડી ગભરાહટ, થોડી નહીં વધારે પડતી ગભરાહટ હતી કેમ કે પહેલી વાર કોઈકની સામે તમારે પરફોર્મ કરવાનું છે એટલે, અને એ ડાયલોગ સાથે. એટલે ઓફકોર્સ એ સીધી વસ્તુ છે કે આવું બધું થતું હોય તમને અને એમાં તમારું પરફોર્મન્સ થોડું પેલું એ પણ થઈ જાય, ટેન્શનમાં જ્યારે તમે કરો ત્યારે. બહુ વિચાર્યું નહીં, જેવું આવડતું હતું, જેવા હતા એવું આપી દીધું, ખતમ. ઓકે, આમ નર્વસ ને હતું, બધું જ Okay, હતું. nice. સ્વાભાવિક છે કે થાય જ કે, કારણ કે હું આ ક્વેશ્ચન્સ એટલા માટે પૂછી રહ્યો છું કે જે છોકરીઓ કાં તો જે યંગસ્ટર્સ જે આ ફિલ્ડમાં પરસ્યુ કરવા માંગે છે તો એમને ખબર પડે કે બહુ જ સ્ટ્રગલ છે ઇન્ડસ્ટ્રીમાં, બહુ જ કામ કરવું પડે છે, કામનું કોઈ ઓલ્ટરનેટિવ હોતું નથી અને તમારે બધી જ એટલે મહેનત તો કરવી જ પડે છે. તમે ગમે તેટલા સુંદર દેખાવ કે તમારા પાસે ગમે તેટલું બેકઅપ હોય પણ અલ્ટિમેટલી તમારે કામથી જ પોતાને પ્રૂવ કરવાનું હોય છે. એટલે મેં પૂછ્યું કે તમારું ફર્સ્ટ ઓડિશન કેવું હતું? કારણ કે લોકો પહેલું ઓડિશન આપતા, ફર્સ્ટ સ્ટેપ લેતા જ, જેમ તમે કીધું કે મારે કરવું હતું અને મેં કર્યું, એટલે જે લોકો કરતા જ નથી હોતા. રાઈટ. ના પણ મહેનત તો નોટ ઓનલી ધીસ ફિલ્ડ, જેમ કે આ બધા બેઠા છે અત્યારે કેમેરાની પાછળ જે લોકો છે એ પણ એટલી મહેનત કરી રહ્યા છે. મહેનત વગર કશું જ નથી. જ્યાં પણ તમે જાઓ, આજે એક એક્ઝામ્પલ હું લઉં છું, કોઈ પણ માણસ કંઈક માંગતું હશે રોડ ઉપર, આપણે જોઈએ છે, એ પણ કંઈ એક દિવસમાં કે એને કંઈ મળતું નથી, કેટલી જગ્યાએ ફરે છે ત્યારે એને કંઈક મળતું હોય છે, રાઈટ? તો એટલું ઇઝી તો નથી જ હોતું. અને બટ એક વસ્તુ યાદ રાખવાની કે ભગવાને આટલી બ્યુટીફુલ જિંદગી આપી છે, તો એ જિંદગીને કોઈની સાથે છંછેડ્યા વગર, કંઈક ખરાબ કર્યા વગર, બહુ જ આપણે જેવા આવ્યા છીએ એવા આવ્યા છીએ અને કશું લીધા વગર આવ્યા છે અને કશું લીધા વગર જ જવાન છે. જન્મના 6 મહિના પછી આપણા માણસના બોડીમાં આ મારું, આ તારું, આ બધું ચાલુ થઈ જાય છે. પણ આ બધું કશું જ લઈને જવાનું નથી, બધું મૂકીને જ જવાનું છે. એટલે મહેનત વગર તો કશું જ છે નહીં. પણ હા, તમને ખબર હોવી જોઈએ કે હું જે કરી રહ્યો છું યા કરી રહી છું એ શેના માટે કરી રહી છું. તમને એ વસ્તુની ખબર હોવી બહુ જ જરૂરી છે કે એવું ના થાય કે પછી આજ હું રોંગ દિશામાં જઈ રહી છું, કંઈક ખરાબ કરી રહી છું. એ વસ્તુનું તમને ભાન હોવું જરૂરી છે. બટ હા, એક વસ્તુ હું શ્યોર કહીશ કે જે લોકો આ ઇન્ડસ્ટ્રીમાં આવવા માંગે છે એ લોકોએ બધાએ પોતાનું એવું નહીં કે ફોટો શૂટ કરાવીને રાખવાનું, પૈસા ખર્ચી કાઢવાના. લોકો એવું કરતા હોય છે કે પોતાનું કોઈકે કીધું કે જેમ મને પણ એ ટાઈમ પર બધાએ કીધું હતું કે તું તારો એક પોર્ટફોલિયો બનાવીને રાખ. મેં નહોતો બનાવ્યું. મેં જેવી હું નેચરલ હતી એવા મેં 4-5 ક્લિક કરી લીધા. તમને સાચી વસ્તુનું નોલેજ, સાચું માર્ગદર્શન હોવું પણ એટલું જરૂરી છે કે કઈ વસ્તુ મારા માટે સાચી છે અને ખોટી છે. તો તમે સારા એવા પ્લેન બેકગ્રાઉન્ડ પર જાઓ કે જ્યાં તમે તમારું બોડી, તમારું ફેસ એક્સપ્રેશન્સ, તમારા હેર, આ બધું તમે શો કરી શકો. તો પ્લેન બેકગ્રાઉન્ડ લઈ લો, સિમ્પલ લાઇટ કપડાં પહેરી લો, એક આમ સીધો ફોટો, એક આ બાજુ ઊભા રહીને આમ ફેસ કરતો ફોટો, આ સાઈડ આ રીતે, એ રીતે 3-4 ફોટા લઈ લો, એક ફૂલ લેન્થ અને એક ક્લોઝઅપ. કેમ કે એક ડિરેક્ટરને શું જોવું હોય, એને તમે કેવો મેકઅપ કર્યો છે, એ તો એ બધું બનાવતો જ હોય છે.
ફિલ્મ જ્યારે તમે તમારું કેરેક્ટર સિલેક્ટ થાય ત્યારે એને મેઇન એ હોય છે કે આ કેરેક્ટર કઈ જગ્યા પર ફિટ થઈ શકે. પછી એને વાળ વધારવાના હોય, વાળ ટૂંકા કરવાના હોય, એ બધું એ કરી લેતા હોય છે. પણ એક આ કરો અને એક તમારો ઇન્ટ્રો બનાવીને રાખો. એમાં કઈ જ ડરવાની કોઈ જ જરૂર નથી. તમારું નામ, હાઈટ, એજ, તમારી પ્રોફાઇલમાં લેફ્ટ રાઈટ એ જે છે તમને કઈ ભાષાઓ આવડે છે, તમે કઈ જગ્યા પરથી બિલોંગ કરો છો અને તમે આ શૂટ માટે અવેલેબલ છો. આટલું સિમ્પલ બનાવીને રાખવાનું છે કે લોકોને નથી ખબર હોતી આ વસ્તુની. એટલે મેં લોકોને એક વે બતાવ્યો. એટલે મને લાગે છે કે આ પોડકાસ્ટ પછી બહુ જ મહેસાણામાંથી મને લાગે છે કે ભરપૂર એક્ટ્રેસ ઇન્ડસ્ટ્રીમાં આવવાની છે. આવવું જ જોઈએ કેમ કે કારણ કે તમે જે રીતે એકદમ દિલથી અને એકદમ નિખાલસ રીતે જે કહી રહ્યા છો, મને લાગે છે કે બહુ જ બધા લોકો આ બધી વસ્તુ છુપાવતા હોય છે, સાચું માર્ગદર્શન નથી આપતા. તમે ડિરેક્ટ એમને જે શીખવાડી રહ્યા છો એ. હા, એટલે કોઈનાથી ડરવાની કોઈ જરૂર નથી. તમે જેવા છો, સાફ નેક એવા જ રહો. કઈ શો ઓફ, પ્લાસ્ટિક પહેરવાની, આ બધું કોઈ જ કશું કરવાની જરૂર નથી. લોકો તમને મારી નાખવાના, જજ કરવાના. કર લો ભાઈ, અમે તો આવા જ છીએ. જોઈ લો તમને જે કેરેક્ટરમાં ફિટ લાગતું હોય. મારે એ પૂછવું છે કે બેસ્ટ પીસ ઓફ એડવાઇસ યુ હેવ એવર રિસીવ્ડ. પહેલા તો તમે જેવા નેચરલ છો ને એવા રહો. કોઈ ખોટો શો ઓફ ના કરો. અને બીજી વસ્તુ કે કોઈના પર વિશ્વાસ ના મૂકો. કેમ કે તમને ખુદને અંદરથી ખબર હોવી જોઈએ કે હું અલ્ટિમેટ શું કરી રહ્યો છું, શેના માટે કરી રહ્યો છું, એ તમને ખબર હોવી બહુ જ જરૂરી છે. એ વસ્તુમાં હું બિલીવ કરું છું. અને જે તમને ગમે છે ને એ જ કરો. કોઈનું ના સાંભળો. વિધાઉટ મતલબ ફેમિલીનું સાંભળો બસ ખાલી. કેમ કે એક ફેમિલી એક એવી જગ્યા છે કે જે તમને ક્યારેય કોઈ ખોટી એડવાઇસ નહીં આપે. અને કઈ એડવાઇસ તમે જે અપકમિંગ આર્ટિસ્ટ છે કાં તો અપકમિંગ ન્યૂ ટેલેન્ટ છે, એક્ટર છે, એક્ટ્રેસ છે, એમને આપવા માંગો છો? હું ઇન્ડસ્ટ્રીમાં જે લોકો આવી રહ્યા છે એ લોકોને એક એડવાઇસ એ જ આપવા માંગીશ કે દલ મેં ઘુસને વાલે હો આપ લોગ તો પેશન્સ તો રખના ही પડેગા. કેમ કે આ એક એવી જગ્યા છે કે જ્યાં તમને ખબર જ નથી કે તમે ક્યારે એક સારા અને સક્સેસફુલ એક્ટર બનવાના છો. તમને પણ ખબર, આજે મને પણ ખબર નથી, બટ તમે તમારું 100% આપો. તો પેશન્સ રાખવો બહુ જ જરૂરી છે અને શ્રદ્ધા રાખવી. એટલે એવું ના વિચારો કે કાલે હું અહીંયા પહોંચી જઈશ, આમ થઈ જશે. પોતાના પર વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો. જે કરી રહ્યા છું યા કરી રહી છું એ સારા માટે થઈ રહ્યું છે અને કરીશ પણ સારા માટે. કોઈનું ખરાબ કરીને હું આગળ નહીં જાઉં. એટલે આ વસ્તુ બહુ જરૂરી છે. કઈ એવી વસ્તુ છે જે તમને લાગે છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એનો બદલાવ થવો જોઈએ? કારણ કે તમે બોલિવૂડમાં પણ અને હિન્દી ફિલ્મ્સની પ્રોસેસ પણ જોયેલી છે, એડવર્ટાઇઝમેન્ટ પણ જોયેલી છે. તો તમને શું લાગે છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ઓવરઓલ, તમારી ફિલ્મની વાત નથી કરતો, પણ ઓવરઓલ તમને શું લાગે છે કે શું બદલાવ થવો જોઈએ? કમિટમેન્ટ. જે કમિટમેન્ટ હોય છે ને કે હું આમ કરી નાખીશ, આવું થઈ જશે, પેલી મોટી મોટી વાતો સાંભળવા મળે અને પેલા દૂરથી ડુંગર રડી આમ ન લાગે. એટલે મને એવું લાગે છે, ઇટ્સ અ માય પોઈન્ટ ઓફ વ્યૂ, જે મને ફીલ થયું છે, કમિટમેન્ટ બહુ જ તૂટે છે. કે આજે ચલો તમે કોઈ સાથે કમિટમેન્ટ કરી રહ્યા છો તો એક લેવલ સુધીનું હોય, પછી એને તમે વારે વારે તોડ કરશો તો ટ્રસ્ટ ઉઠતો હોય છે જ્યારે કમિટમેન્ટ તૂટતા હોય છે. તો જે આ વસ્તુ હું થોડી અગેન્સ્ટ છું. ફર્સ્ટ ફેન મુમેન્ટ કયું હતું અને બેસ્ટ ફેન મુમેન્ટ તમારું કયું હતું? જ્યારે મેં મારા કરિયરની શરૂઆત કરીને હજુ પણ એ આમ આંખ બંધ કરીને જ્યારે ઓપન કરું ત્યારે એ જ મોમેન્ટ દેખાઈ રહી છે મારે. એક રેમ્પ વોકનો શો હતો જ્યારે હું મોડલિંગ કરતી હતી
અને એમાં કેવું હતું કે મેકઅપ આર્ટિસ્ટ એ ટાઈમ પર કેવું હોય, સ્ટેજ ઉપર તમને બેસાડે, મેકઅપ કરે અને પછી તમારે મસ્ત હેવી કપડાં પહેરીને આમ વોક કરવાનું અને પાછું આવવાનું. અને એ વોક કર્યું મેં, પાછી આવી અને પછી બાય 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 વાળું હતું. Okay. અને પબ્લિક જે મારા ઉપર તૂટી પડેલી, ઓકે, વિજાપુરમાં? ના અહીંયા અમદાવાદમાં, ઓકે. એટલી પબ્લિક તૂટી પડેલી અને મને છે ને ચક્કર આવી ગયા હતા સ્ટેજ શું ઉપર. વાત હા, કે સ્ટેજ ઉપર ચક્કર આવી ગયા, હું પડી Okay. લિટરલી નીચે સ્ટેજ ઉપરથી. હું ખુદ ડરી ગયેલી, કેમ કે આ વસ્તુ આપણે જોઈ જ નથી કોઈ દિવસ લાઈફમાં કે આવું પણ હોય એમ. લોકો મારી સાથે ફોટો પડાવવા માટે એમને મેકઅપ જોવો હતો, મેં કપડાં પહેર્યા હતા એ જોવા હતા, બિકોઝ એમને એમના સોશિયલ મીડિયામાં ક્યાંક Okay. શેર કરવું હોય યા વોટ એવર ગમે ત્યાં. બટ નેક્સ્ટ લેવલ, હું બેહોશ રહી. પછી આમ પાણી વાણી છાંટ્યું. આ બધા ગભરાઈ ગયેલા હતા એ ટાઈમ પર કે શું થઈ ગયું, એમ કંઈ થયું તો નથી ને, કેમ કે એટલા હેવી કોસ્ટ્યુમ હતા, મેકઅપ એટલો બધો, હેરસ્ટાઈલ એટલી બધી, જ્વેલરી એટલી બધી હતી. એસી કામ જ નહોતું લાગતું મને, Okay. કે એસીની ફ્લો કે કંઈ ખબર જ નથી પડતી શું થઈ રહ્યું છે. પ્લસ પબ્લિક એટલી બધી તૂટી પડેલી મારી ઉપર, એટલે હું બેહોશ થઈ ગઈ. આમ તો તમને જો લોકો બેહોશ થઈ જાય છે, પણ તમે પોતે બેહોશ થઈ ગયા એ થોડું આમ ના, પણ એ મતલબ નેક્સ્ટ લેવલનું એ હતું મને ખુદને. પણ અત્યારે એ જગ્યા પર હું પહોંચી ગઈ, એ ઝોનમાં પહોંચી ગઈ, તો મેં કીધું વાહ, વેરી નાઇસ. તમને જોઈને કેટલા લોકો બેહોશ થયા છે? એ મને નથી ખબર, તમે જ કહી દો. તો હું પોતે ભાનમાં રહેવાનો બહુ પ્રયાસ કરી રહ્યો છું. ના, બટ બહુ જ સરસ. હું કિક બોક્સિંગ કરું છું, Okay. મને યોગા કરવા બહુ ગમે છે. Nice. હું બહારનું ખાતી નથી, પોસિબલ હોય ત્યાં સુધી ઘરનું જ પ્રિફર કરું Nice, છું. nice, ઘઉં ખાતી નથી. nice. એટલે જે આમ એક સ્ટ્રક્ચર મેં અત્યાર સુધી Okay. ફોલો કરીને રાખ્યું છે. મે બી હું શુગર સમટાઈમ 2-3 મહિના સુધી Oh, nice. સ્કીપ કરું છું. એ પોસિબલ હોય કે આજે ખાવું પડશે, ક્યાંક તમે ગયા છો જ્યાં તમને કંઈ મળશે નહીં, તો હું ખાઈ લઉં છું. બાકી ખજૂર છે, આ બધું છે, એ બધામાંથી હું લેવાનું કોશિશ કરું છું. બિકોઝ કેવું છે કે જેટલું પણ તમે રો નેચરલ આ બધું ઘાસપૂસ ખાઉં છું, ઇન શોર્ટ, Nice, એ nice. ભાષામાં કહીએ તો. અત્યારે પાછલા 3 વર્ષથી હું 3 કિલોમીટર એવરીડે રનિંગ કરું છું. Nice. એક સેલિબ્રિટી તરીકે હવે તમને લોકો જોવે છે, તો એને તમે કેવી રીતે જોવો છો? તમારી પ્રતિક્રિયા એના ઉપર શું છે? આજની જ હું તમને વાત કરું. જે બધા આપણે પેપરાઝી છે, જેટલા પણ આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પેજીસ છે, એ પેજ હું ગાડીમાં આવતા આવતા એ લોકોએ મારા વિડીયો મૂક્યા છે. Nice. તો હું એ જોતી હતી કે અત્યાર સુધી જ્યારે પણ એ લોકોએ શરૂઆત કરી હશે ત્યારથી હું એ લોકોને ફોલો કરતી હતી. Oh, nice. કે મને ગમે કે આ લોકો વિડીયો લે ને આવું બધું Oh, yeah, ગમે nice. આપણને. અને આજે એ લોકોએ મારો વિડીયો મૂક્યો છે. Okay, તો nice. 2 મિનિટ માટે તો હું મારી જાતને આમ જોઈ રહી. મેં કીધું વાહ. અને આંખમાંથી પાણી પણ આવી ગયા Oh. કે જે વસ્તુ માટે આપણે કરી રહ્યા છીએ એ વસ્તુ આપણને સ્ટેપ બાય સ્ટેપ આમ ટીક માર્ક Oh, થતું nice. જાય. એટલે ઓફકોર્સ કોઈ એવી વસ્તુ જે તમારા ફેન્સને તમારા વિશે નથી ખબર? મે બી જે મેં Married- હમણાં married- એવું તો એ જ કે ના, એ તો તમે દિલ દુખાવાની લોકોની વાત કરી. હા. બીજી કોઈ એવી વસ્તુ કે જે તમારા ફેન્સને નથી ખબર? ફેન્સને નથી ખબર. આ તમે મેરિડ છો એ તો હું પોતે એડિટિંગમાં કપાઈ નાખીશ. અરે બાપ રે. એવી તો આઈ ડોન્ટ થિંક સો. મે બી એવી કોઈ હશે કે જે મારા ફેન્સને નથી ખબર. બિકોઝ હું કંઈ પણ કરું બધું સોશિયલ મીડિયા પર મૂકી જ રહેતી Okay. હોઉં છું. ગરબા, ફેસ્ટિવલ કોઈ Okay. પણ સેલિબ્રેટ કરું, ફ્રેન્ડ સાથે જવું ફરવા માટે, બટ ખબર નથી પડતી એ કઈ વસ્તુ હશે. મને લાગે છે કે તમારા ફેન્સ બધું શોધી જ લેતા હશે તમારા વિશે, એટલે મે કઈ બી હોઈ શકે એવું, પણ એવું મને કે આમ બંધ રાખતા આવડતું પણ નથી. Oh, nice. મને એમ છે કે જે છે એ ભાઈ આપણે આવા જ છીએ, જુઓ એમ, એવું બંધ કરવાનું ને. Okay. પણ હા, એક વસ્તુ જે હું કહેવા માંગીશ કે
જે તમે આમ સોશિયલ મીડિયામાં જુઓ કે વેલ પ્રોપર ટ્રેન અમે લોકો દેખાતા હોઈએ છીએ, એવું ઘરે અમે લોકો બહુ જ રિલેક્સ કપડાં ઇઝી, મતલબ એવું બધું હોતું નથી કે તમે એવા જ ઘરે પણ આપણે એવા જ રહીએ, એકદમ નોર્મલ આપણે ચડ્ડો ટી શર્ટ પહેરીને ઘરમાં રહેવાનું. એટલે મને કમ્ફી વાળું જે ફીલ કરું છું, હું ઘરે આવી રીતે રહું છું. કઈ હોબી છે જે તમને રેગ્યુલર ઇન્સ્પાયર્ડ રાખે છે? વર્કઆઉટ. નાઇસ. વર્કઆઉટ જે પેલું કહેવાય ને કે સવારે ઉઠીને બ્રશ કરવાનું છે, નાઇસ. એવું બ્રશ કર્યા પછી બ્લેક કોફી પીધા પછી તરત જીમમાં જાઉં. નાઇસ. યસ. અને જીમમાં જે દિવસે જવાનું ના થાય, કંઈ કારણસર ક્યાંક જવાનું થયું યા વોટેવર, તો પછી હું એને ફૂડમાં થોડું કંટ્રોલ કરી લેતી હોઉં છું, યા સેકન્ડ ડે થોડું વધારે કરી લેતી હોઉં છું. અને આપણે કેવું વિજાપુરમાં, આજ પણ હું વિજાપુર ગઈ હતી એક ફંક્શન અટેન્ડ કરવા માટે, તો કે બૂન તું તો બહુ દુબળી થઈ જઈ. પણ હવે આ વસ્તુ આ સાંભળીને આપણા કાન પેલા રેગ્યુલર થઈ ગયા છે કે ઇવન આપણી મમ્મી પણ આજે કે બૂન ચમ આટલી દુબળી લાગું છું, તું બહુ દુબળી લાગું છું. પણ હવે એની પાછળ આપણે કેટલી મહેનત કરીએ છીએ તો આપણને જ ખબર હોય છે. કોઈ ડ્રીમ રોલ કે ડ્રીમ પ્રોજેક્ટ તમારે કરવું હોય? હા છે, મારો ડ્રીમ રોલ મારે શાહરુખ ખાન સર સાથે ફિલ્મ કરવાની, મને એ પણ રોમેન્ટિક નાઇસ. બહુ જ ઈચ્છા છે. જ્યારે શૂટ ના હોય ત્યારે તમે શું કરતા હો છો? જ્યારે શૂટ ના હોય ને ત્યારે પણ હું આ જ કરતી હોઉં છું કે સવારે ઉઠવાનું, વર્કઆઉટ કરવા જવાનું, ઘરે આવવાનું. કુકિંગ મુંબઈમાં જાતે કરું છું. યસ, હું જમવાનું બધું જ મારું જાતે બનાવું છું. અમદાવાદમાં નથી બનાવતી. પેલું કેવું આમ લાગવું જોઈએ કે આપણે ઘરે આયા એટલે મમ્મી આપણને બનાવીને આપ્યું. બટ એક દીદી છે અહીંયા અમદાવાદ જે અમારા ઘરે સરસ મજાનું જમવાનું બનાવે છે, પણ ત્યાં મુંબઈમાં હું રોટલા જાતે બનાવું છું. નાઇસ. એટલે બધા રોટલા જેવા આવડે એવા આપણે જાતે બનાવીએ છીએ, જાતે ખાઈએ છીએ. જે આવડે બળેલું જેવી રીતનું જેવું ફાવે એવું બનાવીને હું જાતે ખાઉં છું. આવી રીતે હું જમવાનું બનાવું, જે બનાવતા કલાક લાગે. પછી ફ્રેન્ડ્સને મળવા જઈએ, કોઈ મૂવી જોવાનું બાકી રહી ગયું હોય તો એ પિક્ચર જોવા જાઉં હું. પછી કંઈક લખું હું મારા માટે, કે લખતી હોઉં હું કંઈક ના કંઈક જે મને ગમે લખવું, કે અત્યાર સુધીમાં શું થયું. ડાયરીમાં લખો છો તમે? ડાયરીમાં. ઓકે. એ લખતી હોઉં છું. પ્લસ સિક્રેટ ડાયરી છે? સિક્રેટ ડાયરી, યસ, નહીં કહું. પ્લસ પેઇન્ટિંગ કરતી હોઉં છું, જે મને બહુ ગમે પેઇન્ટિંગ કરવી. પ્લસ ક્યારેક મને એવું લાગે કે મારી પાસે આ ટાઈપનું સ્ક્રીન ટેસ્ટ પડ્યો છે તો મને એક રોમેન્ટિક સ્ક્રીન ટેસ્ટ લેટેસ્ટમાં જોઈએ છે, તો એ બધી સ્ક્રિપ્ટ શોધું, ઓડિશન્સ, સ્ક્રીન ટેસ્ટ બનાવતી હોઉં છું. પ્લસ આજ એવું લાગે કે બહુ ટાઈમ પછી મેં ફોટોશૂટ નથી કરાવ્યું, લુક ચેન્જ થયો છે, તો એના માટે કંઈક ફ્રેન્ડ્સ મળીને બધા ફોટોશૂટ કરીએ, કોઈકની હેલ્પ લઈને. એટલે આ બધું ચાલતું રહે અને 11 વાગે તો સૂઈ જ જવાનું. કોઈ એવો ફની ઇન્સિડન્ટ જે શૂટિંગ વખતે તમારા સાથે થયો અને તમને યાદ રહી ગયો હોય? પર એ ફની નહોતો. ઓકે. રાઈટ, એ સિરિયસ વાળો ઇન્સિડન્સ હતો. ઓકે. અને જે મને આજે પણ હું વિચારું છું તો મને એમ થાય છે કે શિટ, આવું થયું હતું. ઓકે. એમાં એવું હતું કે એક સીન હતો જેમાં પરીક્ષિત છે, જે મારા મેલ લીડ કેરેક્ટર પ્લે કરી રહ્યો છે, એને થપ્પડ મારવાની હતી. કે આમ ફ્લોમાં 4-5 થપ્પડ મારી દીધી આપણે, અને ખબર જ ના પડી. સીનમાં એટલી ડીપ હું ઉતરી ગઈ હતી. અને છેલ્લો જે થપ્પડ હતો, ડિરેક્ટરે એડવાઇસ આપી હતી કે તું માર, થપ્પડ માર. એટલે હું આમ કરીને મંડી હતી થપ્પડ મારવા માટે. અને લાસ્ટ થપ્પડમાં મારો નેલ્સ વચ્ચેથી આખો બેન્ડ થઈ ગયો. ઓકે. આખો ઊભો થઈ ગયો. અને મને એવું લાગ્યું કે એને અહીંયા નેલ્સ વાગી ગયો છે. ઓકે. એટલે જેવો નેલ્સ બેન્ડ થયો એટલે મેં ચીસ પાડી જોરથી અને એ ભાગ્યો.
સેટ પરથી. એટલે હું ડરી ગઈ. મારો નેલ્સ તો સાઈડમાં, મને એમ કહીને વાગી ગયું છે સખતનું, કેમ કે જે પ્રમાણે મારો નેલ્સ હતો એ જોઈને Okay. હું ખુદ ડરી ગઈ Okay. હતી. અને એ ભાગ્યો, એટલે આ બધું જોઈને મને એમ થયું કે મારા લીધે એને શું થઈ ગયું હશે. હું આખો સેટ બધા ભેગા થઈ ગયા. મેં કીધું મારું છોડો, પહેલા એને પૂછો એને શું થયું છે એમ, એને કંઈ થયું તો નથી ને. અને પછી થોડી ટ્રીટમેન્ટ થઈ ને Okay. એ બધું થયું. અને બીજી વસ્તુ, એની 5 મિનિટમાં જ ફરીથી એ સીન મેં શૂટ કર્યો. એ નેલ્સ એવો ઊભો થયેલો નેલ્સ રાખીને. આટલું બિઝી શેડ્યુલ હોવા છતાં પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને કેવી રીતે મેન્ટેન કરો? બહુ જ ટફ છે, બહુ જ ટફ. કે આપણે પટેલ ફેમિલીમાંથી આવતા હોઈએ છીએ એટલે હરેક ટાઈમ પર કંઈક ના કંઈક, પ્લસ મારે 5 બહેનો છે, મારો ભાઈ ભાભી, આ સાઈડનું પણ મારું ફેમિલી પણ બહુ જ મોટું એવું છે. એટલે ક્યાંક ના ક્યાંક જવાનું, કંઈક ના કંઈક આવતું જ હોય છે. બટ આનો પણ શ્રેય હું મારી ફેમિલીને આપવા માંગુ છું. મારા જે હસબન્ડ સાઈડનું ફેમિલી છે એમને હું આપવા માંગુ છું. કેમ કે જો આજે એ લોકો ના હોત ને તો હું આટલે સુધી પહોંચી જ ના હોત. કેમ? બિકોઝ આજે કોઈ મરી ગયું તો જવાનું છે. હવે હું મુંબઈ છું તો એ લોકો મને ફોન કરીને કહે કે તારે આવવું પડશે, આ જગ્યા પર જવાનું છે, નહીં ચાલે એમ. પણ ના, એ લોકોએ મને આજે એવું કીધું, એવું કહે એ લોકો ત્યારે મને, અમે સંભાળી લઈશું, ચિંતા ના કરે. એટલે મારો અડધો સ્ટ્રેસ તો ત્યાં જ ખતમ થઈ જાય. બેઠા છે ને એ લોકો, સંભાળી લેશે. એટલે આ વસ્તુ મને બહુ જ હેલ્પ કરી ગઈ છે. અને મને કહેતા બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે આવું ફેમિલી બધાને મળે. આ તમે જેટલા પ્રેમથી કહી રહ્યા છો, તમે ગુસ્સો ઘરે એટલો કરો છો કે? કરું છું, ગુસ્સાવાળી છું હું. ગુસ્સો પણ એટલો કરું છું. પણ પ્રેમથી ગુસ્સો કરો છો તમે? એ કયો ગુસ્સો છે, કોની સાથે છે, એના પર ડિપેન્ડ કરે છે કે કોની સાથે મારે કેવી રીતે બિહેવ કરવાનું છે. પણ અલ્ટિમેટ ગુસ્સો પણ એની સાથે જ આવે છે જેને તમે બહુ જ પ્રેમ કરો છો. એમને તમે રોડ ઉપર જતા માણસ પર થોડી ગુસ્સે થઈ શકો, હે ને? તમે જેને પ્રેમ કરો છો, જેના માટે તમને ફિલિંગ્સ છે, એની સાથે તમે ગુસ્સે થઈ શકો. આપણે રેપિડ ફાયર રાઉન્ડ રમીએ. ઓકે. ડિસ્ક્રાઇબ યોરસેલ્ફ ઇન વન વર્ડ. પેશન્સ. એક્ટિંગ ઓર મોડલિંગ? એક્ટિંગ. ફેવરેટ ગુજરાતી મૂવી? મૈયરમાં મંડળું નથી લાગતું. ડિરેક્ટર યુ વુડ લાઈક ટુ વર્ક વિથ? મારે તો બધા ડિરેક્ટર સાથે કામ કરવું છે, એટલે ઓલ. મેથડ એક્ટિંગ ઓર સ્પોન્ટેનિયસ ઇમ્પ્રોવાઇઝેશન? સ્પોન્ટેનિયસ. ઓકે. ફેવરેટ ગુજરાતી ડિશ? ચૂરમું. નાઇસ. આપણે ગોળ, ઘી અને પેલું બાજરીનો રોટલોનું જે ચૂરમું આવે ને, કે આપણે આમ ભાગીને ખાઈએ અને એમાં થોડું લસણ નાખી દઈએ ને, લીલું લસણ, અને જે શિયાળામાં ખાવાની મજા આવે ને. વાહ. ફેવરેટ એક્ટર? હિન્દીમાં તો શાહરુખ ખાન. ફેવરેટ એક્ટર ગુજરાતી? હિતેન કુમાર. ફેવરેટ એક્ટ્રેસ? મધુબાલા. ઓકે. ફેવરેટ એક્ટ્રેસ ઇન ગુજરાત ઇન્ડસ્ટ્રી? આઈ હેવ નો આઈડિયા. તમે પોતે જ કદાચ ના, બટ બધા જ મારા ફેવરેટ છે. મને શ્રદ્ધા અને આરોહી પણ બહુ જ ગમે છે. તમારા હસબન્ડની ફેવરેટ એક્ટ્રેસ કોણ છે તમારા સિવાય? ના, હું છું. આવું નહીં ચાલે. હું જ. કોમેડી, એક્શન ઓર ડ્રામા? ડ્રામા. ક્રેઝીએસ્ટ ડીએમ? એ જ કે મેરી મી આ બહુ આવતા હોય છે કે મારી સાથે લગ્ન કરી લો, તમે મારી ગર્લફ્રેન્ડ બનશો. ઓકે. કે તમે જ્યાં પણ હો ત્યાં મને કહો, અમે મળવા આવીશું. એટલે અમુક સ્વીટ પણ લાગે, અમુક મૂડ, ડિપેન્ડ ઓન મૂડ. ઓકે. ફર્સ્ટ થિંગ યુ ડુ વેન યુ વેક અપ? પાછલા 5 વર્ષથી આ વસ્તુને ફોલો કરું છું. હું જ્યારે પણ આમ આંખ ખોલું છું અને બેસું છું તો 4 વસ્તુ હું બોલું છું. આઈ એમ ધ બેસ્ટ, આઈ કેન ડુ ઇટ, ટુડે ઇઝ માય ડે એન્ડ આઈ એમ અ વિનર. આ 4 વસ્તુ બોલવાની, ધરતી માતાને પગે લાગવાનું, ભગવાનને કહેવાનું કે થેન્ક યુ સો મચ, તમે આજનો દિવસ મને આપ્યો એના માટે, અને પછી હું ઉઠું છું એવરી ડે. વન પ્લેસ યુ ડ્રીમ ટુ વિઝિટ?
સ્વિટ્ઝરલેન્ડ બીકોઝ યુએસ હતું Okay. જે હું જઈ આવી. ફેવરેટ ગુજરાતી ફોક સોંગ? તારી આંખનો ક્યાં વાત. ફીણી તારમ. તમે બહુ મસ્ત ગાઈ રહ્યા છો. સારું, તમે આગળ. થેન્ક યુ. મારે તો સાંભળવું હતું તમારા અરે મોઢેથી. અરે બાપરે. હું મારા ફિલ્મનું સોંગ ગાઈશ વાલમિયા. તમે એ પણ ગાઈ શકો છો. હા. મનનું પંખી મનના માળે મનની વાતો કરે, જ્યારે મળે આંખો એનાથી નજરો મારી ઠરે, પ્રેમ થઈ પતંગીઓ મનની પાસે ભમે, પ્રેમ થઈ પતંગીઓ મનની પાસે ભમે, એક તું જ છે, હા તું જ છે, એક તું જ છે, હા તું જ છે, જે મારા દિલને ગમે. Nice. વાલમિયા 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 વાલમિયા. યસ, થેન્ક યુ. બહુ મસ્ત ગાયા તમે. થેન્ક યુ. તમને કોઈ કીધું છે કે તમારે ગાવું પણ જોઈએ? તો એમને એટલે સિંગર પ્લસ એક્ટર કીધું નથી. ના એટલે ઓફકોર્સ જે મારા ક્લોઝ એકાદ બે ફ્રેન્ડ છે Okay. જેમની ના, હું પણ તમને કહું છું, તમે ગાવાનું ચાલુ કરી દો. બાપરે. એમને કીધું છે મને કે ફ્યુચરમાં ટ્રાય કરજે તું. Nice. તો હવે ગુજરાતમાં એક નવા સિંગર પણ જલ્દી આવી રહ્યા છે. ના ના, આપણે એક્ટરની જોબ બરાબર છે. એ કો સ્ટાર યુ લવ ટુ વર્ક વિથ? રિસેન્ટલી મેં પરીક્ષિત સાથે કામ કર્યું. બહુ જ મજા આવી ને. વેરી ડિસેન્ટ ગાય. ઓકે. અને બહુ જ સપોર્ટ કરે મને બીકોઝ એક કો એક્ટરમાં એક બંને વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એ મજા આવી. બેસ્ટ પિકઅપ લાઇન યુ હેવ એવર રિસીવ્ડ? એ તમે બહુ સરસ લાગો. કયો એવો પ્રશ્ન હતો જે મારે પૂછવો જોઈતો હતો ને મેં ના પૂછ્યો? ના, ઓલમોસ્ટ તમે બધા જ પ્રશ્નો બહુ જ સરસ રીતે મને પૂછ્યા છે અને મેં પણ કોશિશ કરી છે કે જેટલી પણ મારી જર્ની છે જે મેં વિતાવી છે એ મેં ઓડિયન્સને ને તમને કહેવાની કોશિશ કરી છે, જેથી કરીને કેટલી એવી છોકરીઓ કે છોકરાઓ હશે જેમને ખબર પડશે આ ઇન્ડસ્ટ્રીમાં કે આ ફિલ્ડમાં આગળ વધવું હોય તો શું કરવું જોઈએ ને શું નહીં. એટલે ઓલમોસ્ટ તમે બધા જ પ્રશ્નો પૂછી લીધા છે. અને મને લાગે છે એક પ્રશ્ન મેં નથી પૂછ્યો. કયો? બેસ્ટ પોડકાસ્ટ હોસ્ટ કોણ છે તમારો? અરે બાપરે. એકચ્યુઅલી હું ઓનેસ્ટલી તમને કહું, મારું નામ ના દેતા, please. Honestly મારું નામ ના દેતા. એવું નથી કહેતી, ઓકે. પણ પોડકાસ્ટ મેં જસ્ટ મારું ફિલ્મ આવી રહ્યું છે જે 28 નવેમ્બરે મારી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે આવવા દે. આ ફિલ્મ માટે મેં પોડકાસ્ટ સ્ટાર્ટ કર્યા અને આ મારો ચોથો કે પાંચમો પોડકાસ્ટ છે. એટલે હું એટલું જજમેન્ટ નથી લઈ શકતી, પણ મને મજા આવી રહી છે કેમ કે જ્યાં તમારે જે બોલવું છે, જેવા તમે છો એવા તમે બોલી રહ્યા છો, એટલે મને મજા આવી રહી છે. અને નોટ યુ, બધાના પ્રશ્નો અલગ અલગ છે. ઓકે. એટલે બધું નીકળી રહ્યું છે આમ બહાર. તો તમે આ જવાબ તમે ના પણ બધા ચાલો હવે હું તમને પૂછું કે તમને સૌથી વધારે કોની સાથે મજા આવી? તમારી સાથે આ તો પૂછવાનો સવાલ છે. તમે ફોર્માલિટીઝ માટે કહી આ રહ્યા થોડી છો. પૂછવાનો સવાલ છે. તમે આપણે એક જ ટાઉનના છે અને Okay, લાઈક okay. હા તો ચલો, મને પણ તમારી સાથે બહુ જ મજા ટાઉનની સૌથી બેસ્ટ જે બ્યુટી હતી એના જોડે મને બેસવા મળ્યું. અને હવે તો ગુજરાત અને લાઈક નેશનલ લેવલમાં તમે હવે જે રીતે આગળ વધી રહ્યા છો, તો આ તો પૂછવાનો સવાલ મને લાગતો જ નથી કે આ તો તમારે પૂછવું જોઈએ. થેન્ક યુ. તમે જો, બીજું કોઈ ના હોય. Thank હું તમને મત આપવા તૈયાર છું. થેન્ક યુ સો મચ. શોને અંત તરફ લઈ જઈએ. યસ. તમારા માટે બીજું કંઈક મેં એક નાની વસ્તુ લખી છે. ઓકે, તો થઈ જાય. ઈર્ષાદ ઈર્ષાદ. आपके चेहरे की चमक
के आगे सब सादा लगे, ओके आपके चेहरे की चमक के आगे सब सादा लगे, आज ચાંદ પૂરા હે ફિર ભી આધા લગે. વાહ તમે અમારા શોમાં આવ્યા એના માટે થેન્ક યુ સો મચ. આટલો બધો Thank you, ટાઈમ thank તમે ફાળવ્યો, તમે બહુ જ બધા લોકોને ઇન્સ્પાયર કર્યા, મોટિવેટ કર્યા, અને ખાસ કરીને મહેસાણાના જે લોકો જે આ જોઈ રહ્યા છે એમને બહુ જ અત્યંત પ્રેરણા મળશે કે થેન્ક યુ એક અમારા ત્યાંથી નીકળેલી છોકરી આજે આ ગ્લોબલ પ્લેટફોર્મ પર આવું નામ કરી રહી છે, તો એમને પ્રેરણા મળશે કે એ પણ કંઈક આગળ કરે. અને પ્લસ મારો પણ એ જ ઉદ્દેશ્ય હતો, ગોલ હતો કે લોકો જે મહેનત મને પહોંચી છે એ આઈ હોપ કે લોકોને ના પડે, એ મહેનત ના પહોંચે, અને જે વસ્તુ કરવા માટે હું નીકળી હતી એ વસ્તુ કરતાં કરતાં મને આજે આટલો ટાઈમ પીરિયડ એક લાગી ગયો બીકોઝ ઓફ નોલેજ. મને પ્રોપર નોલેજ નહોતું, અને હું આજની ઓડિયન્સને પણ એ જ કહેવા માંગુ છું કે તમને ક્યારે પણ ક્યાંય પણ તમે લોકો અટકાવો અને કંઈ પણ હેલ્પની જરૂર હોય તો તમે લોકો મને મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર કે ફેસબુક પેજ પર મને DM કે મેસેજ કરજો. બની શકે એટલું જલ્દી તમારા સુધી હું પહોંચવાની કોશિશ કરીશ અને તમને હેલ્પ કરીશ. અને થેન્ક યુ સો મચ ગાઈસ, તમને બધાને થેન્ક યુ સો મચ, તમે આટલો ટાઈમ કાઢ્યો. થેન્ક અને તમારી સ્ટ્રગલ, તમારી મહેનતને પણ અમે શેર કરશું કે તમે જે રીતે જ્યાંથી તમે નીકળ્યા છો અને આજે જે પ્લેટફોર્મ પર છે, અમારું કર્તવ્ય છે કે અમે તમને સપોર્ટ કરીએ. થેન્ક યુ અને થેન્ક યુ કેમ કે વિધાઉટ સપોર્ટ યુ આર નથિંગ. તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. થેન્ક યુ.